Every place has one or the other significant. જનરલી ના પીપલ સેઝ કે ઇવેન્ટ લાઇનમાં તમારો હંમેશા લોસ જ થાય, રાઈટ? સો વોટ ઇઝ યોર ઓપિનિયન? તમારા રેવન્યુના ચેનલ જેટલા વધારશો એટલી તમારી સેફટી. વખતના 2025ના હંગ્રીટોમાં શું સરપ્રાઈઝ છે? Age also evolves. કે ભાઈ જે રીતે અમે 1, 2, 3 જ્યારે કર્યું ને, it was more about effort. વોટ શુડ અ ડિફરન્ટ થિંગ દેટ સ્ટાર્ટઅપ શુડ ડુ? એક હોય કે તમે એના કરતાં સારી સર્વિસ કરો, બીજું હોય તમે એના કરતાં સસ્તું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચોક એન્ડ ચેટ પોડકાસ્ટના આ સૌથી સ્પેશિયલ એપિસોડમાં. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક યંગ એન્ટરપ્રેનરને, મિસ્ટર સાહિલ શાહ. હંગ્રી ડોર નામનું ફેમસ ફૂડ ફેસ્ટિવલ જે બધા અમદાવાદીઓને ખબર જ હશે, જેના ફાઉન્ડર ક્રિએટર છે. ઘણા બધા ક્રિએટર્સને એમણે પ્લેટફોર્મ આપ્યા છે. હંગ્રીટો એક એવું ફૂડ ફેસ્ટિવલ છે જે ફૂડ, ફન અને ક્રિએટિવિટીને એક પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે. એ સાથે સાહિલ શાહ એક ઘણા બધા એન્ટરપ્રેનર્સને ચાન્સ આપે છે, યંગ એન્ટરપ્રેનર્સને હેલ્પ કરે છે ટુ ગ્રો ધ બિઝનેસ, અને ઘણા બધા ક્રિએટર્સને મેનેજ કરે છે. તો આજે એમની સાથે એમની જર્ની વિશે તો વાત કરીશું, હંગ્રીટો વિશે પણ વાત કરીશું, અને આ એપિસોડ ખાસ એ લોકો માટે કે જે લોકો યંગ એન્ટરપ્રેનર્સ છે, કાં તો કોઈક સ્ટાર્ટઅપનું સપનું લઈને આવ્યા છે. તો આ એપિસોડ અંત સુધી જોજો, અને તમારે કોઈ પણ સ્ટાર્ટઅપ રિલેટેડ કમેન્ટ્સ હોય કે હંગ્રીટો રિલેટેડ કોઈ બી કમેન્ટ્સ હોય તો પ્લીઝ અમને કહેજો. તો શરૂ કરીએ. કેમ છો સાહિલભાઈ? વેલકમ ટુ ધી ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ. થેન્ક યુ ફોર હેવિંગ મી. પ્લેઝર ટુ બી હિયર. યસ, ડેફિનેટલી. સાહિલભાઈ, તમે બહુ જ બધા કહેવાય કે તમારું એક નામ એવું છે એઝ અ એન્ટરપ્રેનર, એઝ અ ફૂડ ફેસ્ટિવલના ફાઉન્ડર, અને ઘણા બધા બિઝનેસીસ સાથે તમે જોડાયેલા છો. તો વાય દેટ મલ્ટિપલ કાઇન્ડ ઓફ બિઝનેસીસ? સો મેજરલી જ્યારે અમે ચાલુ કર્યું હતું હંગ્રીટો, એના પહેલાં પુકર્સ કરીને પ્રોડક્ટ હતું જેના પર અમે કામ કરતા હતા. વી વેર ઇન આઈ એમ અમદાવાદ. એમનું જે વેન્ચર કેપિટલનું ફર્મ છે જે અત્યારે આઈ એમ વેન્ચર્સ કહેવાય છે, આઈ વોઝ પાર્ટ ઓફ ઇટ. જ્યારે ત્યાં હતા તો એટ દેટ ટાઈમ ઓલ્સો વી વર બિલ્ડિંગ સમથિંગ. ઇટ વોઝ કોલ્ડ પુકર્સ અને ઇટ વોઝ અ ટેક પ્રોડક્ટ. It did not work out for next 2 years. We rebranded it to Hungryto. It was marketing first approach there. ને એમાં એ વસ્તુ ચાલે. પછી જેમ જેમ કરતા ગયા તો પછી લોકોએ કીધું કે તમારે માર્કેટિંગ વાળું એંગલ બહુ સારો છે, તો તમે ચલો હવે આપણે અમારી થોડી સર્વિસીસ કરો. ધ ફર્સ્ટ ક્લાઇન્ટ દેટ વી હેડ વોઝ ચોકલેટો. હા. સો એટ દેટ ટાઈમ એજન્સી અને એવા બધા વર્ડ બહુ વધારે નતા. તો ચોકલેટ ઉનકે तुम बच्चे हो ना, तुमको इंस्टाग्राम समझ आ रहा है, हमको नहीं है क्या, तुम ये करके हमको दो, ये इंस्टाग्राम वाला तुम करो. So we did that. So that was the first client that we had. That time like It is 2016. 2016. ઓકે, તો એટલા એ વખતે તો લાઈક એટલું બધું ઇન્સ્ટાગ્રામનું માર્કેટ જસ્ટ સ્ટાર્ટેડ. We had around 8,000 followers at that time. Chocolate Room had 3,000. ઓકે. So 300, sorry, not 3,000, 300 હતા. 300 થી લઈને 8,000, 9,000 સુધીની એમની જર્નીમાં અમે હતા. They were around 150 outlets. પણ ફેસબુક ફર્સ્ટ અપ્રોચ હતી ત્યારે બધાની. ઇન્સ્ટાગ્રામ બધા બહુ કરતા નથી. અને એનાથી અમે આયા. તો વી ડીડ દેટ ફ્રોમ દેર. આઈ એમ એક બે ઇવેન્ટ થતા હતા, જે રીતે કેઓસ કરીને ઇવેન્ટ થાય છે. ત્યારે એક આર્ટિકલી કરીને એક થતું હતું, અમદાવાદ કાર્નિવલ કરીને એમણે કર્યું હતું. સો વી હેલ્પ ધેમ ઇન ધેર માર્કેટિંગ. વન થિંગ લેડ ટુ અનધર. વી આર વર્કિંગ વિથ ગવર્મેન્ટ. જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતની જે પ્રી સમિટ હોય ને, એની માર્કેટિંગ અમે કરતા. સો એવી રીતે કરતાં કરતાં ગવર્મેન્ટમાં બધું બહુ કામ કર્યું. ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ આંધ્રા જોડે હું 2 વર્ષ હતો. સો આઈ વોઝ ઇન વિજયવાડા there. So it's like multiple વસ્તુ because we have lived in multiple cities. Right now also we work in Dubai, we work in UK, we work in US. ઓકે. So it has always been amalgamation of different places. અને then wherever the problem is there, we are problem hunters. So we solve problems. એટલે એવું નથી કે ભાઈ આ ફિક્સ થઈ ગયું ને આ વસ્તુ બધેથી ચીપકાવ. એટલે અમને હંમેશા એ વસ્તુ એક્સાઇટ વધારે કરે, એટલે જ હંમેશા નવું નવું વસ્તુ શોધીએ કરી. સો ઇનિશિયલ અપ્રોચ શું હતો? લાઈક જ્યારે આપણે ભણીને બહાર નીકળતા હોઈએ ત્યારે એક માઇન્ડસેટ આપણું એવું હોય કે જોબ કરીશું કાં તો બિઝનેસ કરીશું. તો ઇનિશિયલ અપ્રોચ તમારો શું હતો? બિઝનેસ માઇન્ડસેટ પહેલેથી હતો? So I come from a business family. So ઓકે. we have a legacy business, and my cousin brothers and my fathers and uncles and everybody manages those things. So I am the only person from the family to get into a national college. Okay. એટલે આવ્યા DICT પાસો.
તો જ્યારે ડીઆઈસીટી ગયો ત્યારે કહી જ દીધું તું નોકરી નથી કરવાની, આપણે તો જ તને જવા દઈશું, નહીં તો એલડીમાં એડમિશન મળે તો શાંતિથી એલડીમાં પડી જાય. માં એલડી કોઈ બી કોલેજ, એટલે આઈ વોઝ ગુડ ઇન સ્ટડીઝ, કે કોઈ બી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ મળી જ રહ્યું હતું. તો મેં કીધું ના ડીઆઈસીટી થોડું બરાબર લાગ્યું, આપણે ડીઆઈસીટી પણ વાંચી. તો આઈ સ્ટડીડ ધેર, બીકોઝ આઈ સ્ટડીડ ધેર આઈ ગોટ અ લોટ ઓફ એક્સપોઝર. સો આઈ વેન્ટ ટુ આઈઆઈટી કાનપુર, આઈ વેન્ટ ટુ આઈઆઈટી દિલ્હી, બિટ્સ પિલાની, મૂડ ઇન્ડિગો કરીને ફેસ્ટિવલ થાય છે આઈઆઈટી બોમ્બેનું. એટલે એવી રીતે માઇકા, દિલ્હી યુનિવર્સિટી, આ બધી અલગ અલગ જગ્યાએ ગયા તો આપણને ખબર પડી કે હા ધીસ ઇઝ હાઉ ડિફરન્ટ માઇન્ડસેટ વર્ક્સ, અને આ બધી વસ્તુ થઈ શકે. તો એક્સપોઝરના કારણે ત્યારે બી કોલેજમાં ઘણા બધા કાચા પાકા સ્ટાર્ટઅપો છે મારા, કે તમે આ બનાવ્યું હોય, આ બનાવ્યું હોય, તે કર્યું હોય, ભાઈ ઘણું ચાલે, ઘણું ના ચાલે. એટલે જેવી રીતે જસ્ટ ડાયલ ફોર શાદી હવે બનાવી રહ્યા હતા ત્યાં. પછી ખબર પડી અમિતાભ બચ્ચનની મસ્ત મજાની એડ હતી કે જે અરે પંડિત ઢૂંઢ રહ્યો, એ ઢૂંઢ રહ્યો, તો એ ચીઝ યહાં પે જસ્ટ ડાયલ તો મિલ જાયગી. અરે મેં કીધું આ તો આખો સ્ટાર્ટઅપનો આઈડિયા આવે કોઈ ચોરી લીધો. એટલે ત્યારે એવું લાગતું હતું, પણ ત્યાં ઇટ ઇઝ જસ્ટ અ ફીચર દેટ વી વર બિલ્ડિંગ. એટલે પહેલાથી માઇન્ડસેટ હંમેશા એવું જ હતું, યુ વોન્ટ ટુ બિલ્ડ સમથિંગ. એટલે ઘરેથી કદી પ્રેશર નહોતો કે ભાઈ જોબ કરવાનો કે એવું કંઈ, કારણ અત્યારે બી કોઈ એવી નથી વસ્તુ કે ભાઈ ઓલવેઝ do something good, so do something creative. That is always family has pushed me. So why don't you join your family business? We were into a very different segment. So we are in. My father is distributor of Nikon cameras for Gujarat. So good legacy business. We were into cameras. Canon અમારા જોડે હતું. એના પહેલા ઓલમ્પસ આવતું, કોનિકા મિનોલ્ટા આવતા હતા. then અમે નેશનલ ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર. અને ફેમિલી બિઝનેસમાં વી આર ઇન્ટુ ઓડિયો વિઝ્યુઅલ્સ. સો તમે હોમ થિયેટર્સ જુઓ કે ભાઈ સીસીટીવી, કે આપણે જે ઓડિયો જે આપણે જે માઇક છે અત્યારે એ મોસ્ટલી અમારી કંપની પ્રોક્યોર કરતી હશે એવી રીતે. સો વી આર વન ઓફ ધ બિગેસ્ટ પ્લેયર્સ ઇન ગુજરાત ઇન ધોઝ ટર્મ્સ ઓલ્સો, કે ભાઈ ઓડિટોરિયમ્સ બને, ટાઉન હોલ બને, થિયેટર્સ બને, તે વિઝ્યુઅલ્સ જો છે નહીં અમે કરતા. સો દેટ ઇઝ અ વેરી ફેમિલી બિઝનેસ દેટ વી હેવ બીન રનિંગ. વી હેવ અ ફેક્ટરી ઓલ્સો નાવ. બટ કદી બોક્સ સેલિંગ વાળો અપ્રોચ નહોતો. મને હંમેશા કંઈક નવું કરવાની રહેતી હોય, અને કંઈક અલગ ભણ્યો હતો એટલે મેં ભણવાવાળું કામ બી નથી કર્યું કદી. આઈ એમ એન્જિનિયર બટ આઈ નેવર ડન થિંગ્સ અરાઉન્ડ ઇટ. બટ એનાલિટિક્સ ને બધું મારું બહુ સારું હતું, એટલે આઈ ચૂઝ ધ ક્રિએટિવ ફિલ્ડ અને લકીલી ઇટ વેન્ટ વેલ. જનરલી લોકો ક્રિએટિવ ફિલ્ડથી દૂર ભાગતા હોય છે, બિકોઝ આપણે જોઈએ તો માર્કેટમાં 99% ક્લાયન્ટ્સ આર નોટ સેટિસ્ફાઈડ વિથ એમના એજન્સીથી સેટિસ્ફાઈડ નથી હોતા. તો વાય આર ધ ટફ જોબ જ તમે કેમ ચૂઝ કરી? એટલે એ તો સી આઈ ઓલવેઝ સે કે ભાઈ આઈ એમ ધ લકીએસ્ટ પર્સન ઇન યુનિવર્સ વેન ઇટ કમ્સ ટુ વર્કિંગ. કે ભાઈ ટીમ કાઢી મળે, માણસ સારા મળે, સામેવાળો બી સમજવું હોય. પ્રોડક્શનમાં સૌથી વધારે મગજમારી છે હંમેશા. પુરફેસ્ટમાં કે કોઈ બી જગ્યાએ અમે પ્રોડક્શન કરીએ તો બી સામેવાળું એવું મળી જાય કે ભાઈ જેના લીધે સરળ થઈ જાય કામ. ઇન ટર્મ્સ ઓફ ક્લાયન્ટ ઓલ્સો 2019 we had a team member of 60 and team size of 60 in 2019, and that time we decided કે ભાઈ ના હવે એજન્સી વાળું કામ નથી કરવું, let us pivot and shift to the consulting part. So that is where our output will be. તો we started doing that. હવે જે એજન્સી વાળું લાઈફ સાયકલ હોય છે ને એમાં મેજર પ્રોબ્લેમ છે ને બંને બાજુ એ જ છે કે ભાઈ એક્સપેક્ટેશન, બીજું કે ભાઈ રિયાલિટી. એટલે એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટીનો શું હોય છે કે ભાઈ આજે તમે કોઈ વસ્તુ જોઈ ઇન્સ્ટાગ્રામ પર કે ભાઈ આ વિડીયો બનાવો. હવે એ વિડીયો બનાવવાની પાછળની મહેનત, એ વિડીયો બનાવવાની પાછળની સ્ક્રિપ્ટ, આ કરંટ જનરેશનની વાત કરું, કરંટ ટાઈમની, એ કોઈને નથી ખબર કે આનું પ્રોડક્શન વેલ્યુ શું છે, આ બનાવવામાં મહેનત શું છે, કે પાછળની શું હશે. બીજું ધી એક્સપેક્ટેશન ઓફ ઓડિયન્સ ઇઝ ઓલ્સો વેરી ડિફરન્ટ. કે આજે તમે કોઈ પણ વસ્તુ જોશો ને તો તમે આજે કોઈ એક્ટર્સ યુઝ કર્યા છે વિડીયોમાં, કે આજે કોઈ મોડલ યુઝ કર્યું છે, કે ભાઈ હુક લાઈન યુઝ કર્યું છે, બીજું તમારું ટાર્ગેટ ગ્રુપ પ્રમાણે છે કે નહીં, એ સમજ ના અત્યારે એજન્સી જોડે છે એટલી બધી, ના જે માર્કેટિંગ કરતું હોય જે કંપનીમાં એના જોડે છે, ના કંપનીના ફાઉન્ડર જોડે. તે પેલું શું છે, બધા જોડે જ્ઞાન થોડોક ઓછો છે, અને કોઈના જોડે ફૂલ લિબર્ટી નથી કે ભાઈ આ તું 6 મહિના રન કર, પછી તારા જોડે 6 મહિના પછી વાત કરીશ. એવું ક્યાંય બી નથી થતું. એટલે બધા પોતાની ચોંચ નાખે વચ્ચે અંદર કે ના આ કલર આવો હોવો જોઈએ, આ વસ્તુ આવી હોવી જોઈએ, ના હુક આવો હોવો જોઈએ, આ વસ્તુ આવી. એમાં ને એમાં હંમેશા વસ્તુ બગડે. કોઈ પણ એજન્સીનું 3 મહિનાથી વધારે સેટિસ્ફેક્ટરી કામ નહીં ક્યાંય બી. કે 3 મહિના પછી તમે એવું કહે કે ભાઈ સાડીની દુકાન ઓર બતાવો, ઓર કલર બતાવો, ઓર એ ચીજ બતાવો, પણ કે ભાઈ તમારા પ્રોડક્ટની લિમિટેશન છે, તમે આટલું જ કરી શકો, એના વધારે ના થાય. પછી દેન યુ વિલ હેવ ટુ ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન ટુ ધ ગેમ. યુ વિલ રીડ સ્કિન ઇન ધ ગેમ. બધા બહુ ફાઉન્ડર્સ એવું હોય છે કે ભાઈ મારે નથી કરવું, મેં પૈસા આપ્યા ને તો તમારે જ બધું કર. Marketing does not work in that way. A lot of things does not work in that way, but marketing is majorly there where you will have to imbibe your ideas, your strategies in it. એટલે જ એજન્સી અને જે કંપનીઝ હોય એમની હંમેશા પેલી ચાલતી હોય. એટલે અમે કાંઈ નેશનલ લેવલની એજન્સી જો ડેન્સુ જો કે ભાઈ જે બીજી બધી એજન્સીસ છે એ બધા લોંગર ટર્મના કોન્ટ્રાક્ટ કરે.
અને એમના KPI કે ક્યારે ફિક્સ હોય કે ભાઈ અમે આટલા જ અપ્રોચ ઉપર કામ કરીશું, અમે આટલી વસ્તુ કરીશું. અને દેટ ઇઝ વાય દે સર્વાઈવ ફોર અ લોંગર ડ્યુરેશન. ડિસસેટિસ્ફેક્શન ઇઝ એવરીવેર, બટ ઇટ ઇઝ જસ્ટ કે ભાઈ તમે કેટલું લાંબુ ચલાવી શકો છો વસ્તુ. યસ ટ્રુ. સો લેટ્સ અ પ્લેટફોર્મ પણ આપણું નથી, લાઈક તમારે ઇન્સ્ટાગ્રામ સાથે રન કરવાનું છે. ઇન્સ્ટાગ્રામનું પણ અલ્ગોરિધમ લાઈક ના એજન્સીને ખબર છે ના કંપનીને ખબર. સો દેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ અપ્રોચ. યસ. બીજું કેવું છે, હું તમને અત્યારે જે એક્ઝામ્પલ આપું, જ્યારે 2016માં અમે હતા ને તો 2017 વી વેર ઇન આંધ્રા, વી વર વર્કિંગ વિથ CM there. તો ત્યારે પહેલી વાર ઇન્સ્ટાગ્રામ લાઈવનો ફીચર આપણને આવ્યો હતો. સૌથી પહેલું હતું 2014-2015માં ડ્વેઇન જોન્સન કરીને એક ક્રિએટર છે, એટલે ઇઝ અ એક્ટર. એમને પહેલી વાર ફેસબુક લાઈવનું એક્સેસ મળ્યું હતું. યુ આર ધ ફર્સ્ટ વન ટુ ગો લાઈવ. 2016થી અમે એ કરવા લાગ્યા. પછી 17માં આંધ્રા ગયા, CM જોડે કામ કરતા, CMના ઇવેન્ટ્સ લાઈવ થવા લાગ્યા. તો પહેલા 6 મહિના તો જોરદાર વ્યૂઝ આવે, કારણ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તે ખૂબ ત્યારે હતું મેજરલી, એ બી પુશ કરે વસ્તુ. 6 મહિના પછી એના વ્યુઅરશિપ ઘટી ગઈ. હવે 1 વર્ષ પછી એવું થયું કે ભાઈ એ જે ટેક હતું એનો ખર્ચો વધારે થતો હતો લાઈવ કરવાનો. ભાઈ કે વ્યૂઝ તો આવતા નથી, પણ મેં કીધું એ ટ્રેન્ડ હોય, એ 6 મહિના ટ્રેન્ડ ચાલશે. મેં કેપ્ચર કર્યું, પછી બીજું કર્યું. 2017 એન્ડ 2018 વી સ્ટાર્ટેડ ડુઈંગ ઇન્સ્ટાગ્રામ મોર. તો એમાં ટ્રેક્શન મળ્યું. પછી રીલ્સ આવી, ત્યારે ટિકટોક ચાલતું. દેન ધ એવરીબડી ડીડ નોટ જમ્પ ઓન ટુ દેટ થિંગ. સો થિંગ્સ ચેન્જ. હવે એ જે માઇન્ડસેટ છે ને, એ એજિલિટી દરેક કંપની જોડે નથી હોતી, એ એજિલિટી દરેક માણસ જોડે બી નથી. કે આજે હું આ બદલું, આ વસ્તુ કરું. બીજું, હવે ઓડિયન્સમાં બહુ ફરક થઈ ગયો. વ્યૂઝ ગમે ત્યાંથી આવી જશે. ભાઈ તમે જુઓ કે આજે હું બહુ વધારે પેલું દરેક જ્યાં ટોક હોય છે ને એ કહેતો હોઉં છું કે ભાઈ આજે કોઈ ઇન્ફ્લુઅન્સરને તમે પૈસા આપો છો, 1 મિલિયન ફોલોઅર છે, કોઈ વાંધો, એને સ્ટોરી નાખી, 300 રૂપિયાની તમે 3 ટી-શર્ટ વેચી, તો એનાથી જજ થાય છે કે ભાઈ એ વેચી શકે છે કે નહીં. દેર ઇઝ અ ડિફરન્સ. આજે તમે આલિયા ભટ્ટને એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર લો તો એમની ફેસ વેલ્યુ છે. તમે આજે ઇન્ફ્લુઅન્સર વિથ 1 મિલિયન ફોલોઅર તમે લઈને બેઠા હો, પણ તમે પછી એને એવું કહો કે ભાઈ આ તું વેચી આપ, તો એ વેચી ના શકે. There is a lot of difference in that line also. If somebody is able to sell it, or somebody is able to market it, or somebody is able to just make sure your point reaches out to the audience. એટલે એ થોડુંક વધારે કોમ્પ્લેક્સ વસ્તુ છે. એ હવે સમજાતી નથી કે વ્યૂઝ અને લાઈક એના ચક્કરમાં બધા ભાગી રહ્યા. યસ. સો દેર ઇઝ અ થિંગ ના કે તમારા માટે વાયરાલિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓર સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. એક ટાઈમે વાયરલ તો થઈ જશો, બટ ઓન અ સેકન્ડ પોર્શન અગર વાયરલ નહીં થાય તો દેન તૈયારીમાં ડાઉનગ્રેડ સ્ટાર્ટ થઈ જશે. તમે એવું જુઓ કે ભાઈ આ મૂવીઝમાં બી બહુ હતા. જે કે હું ભણાવતો ને ત્યારે એક્ઝામ્પલ આપતો. 2008માં દર્શિલ સફારી કરીને એક એક્ટર આવ્યા, ચાઇલ્ડ એક્ટર હતા. એમાં પેલામાં તારે સમીપ. સો એવરીબડી યુઝ ટુ સે હી ઇઝ ગોઈંગ ટુ બીકમ ધ નેક્સ્ટ Amit. It has been 20 almost years now. He is nowhere yet. Nowhere to be found. એક ક્યારી સિરીઝ કંઈક આવે તો એકા દુક્કા બેકાર. એવી રીતે 2013માં બી આમિર ખાન જોડે સિદ્ધાર્થ નિગમ કરીને એક છોકરાએ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું. એનો તમે ગ્રાફ જોયો તો કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક રોજગાર યોજનામાં એનું કામ ચાલુ જ છે. સો કન્સિસ્ટન્સી શુડ ઇમ્પોર્ટન્ટ. એડોપ્ટેબિલિટી. એ ટિકટોક આવ્યો તો ટિકટોક પર રીલ બનાવવા લાગ્યો, ટિકટોક વાળાને ગીતો મળવા લાગ્યા તો એને એ કર્યું. પછી ટિકટોકથી એને અલાદીન કરીને સિરિયલ કરી, પછી એને એ બીજું કર્યું. He evolved himself with his fame, with his time, with his money, whatever resources he had. હવે એ ઇવોલ્યુશન ના થાય ને તો સર્વાઈવલ અત્યારે ડિજિટલ ફ્રન્ટ પર બહુ ડિફિકલ્ટ. That's what people have to understand. When Hungryto was born, ત્યારે તો જનરલી પીપલ આર ફૂડી ઇન અમદાવાદ ઇન ગુજરાત, દેટ્સ ટ્રુ. બટ જનરલી પીપલ્સ માટે એ ટાઈમે અગર નાઇટ ફૂડ માર્કેટ કે ફૂડ માર્કેટ ગણો તો માણેક ચોક. એન્ડ સ્ટીલ નાઉ પીપલ આર ફૂડી વિથ સ્ટ્રીટ ફૂડ ઓલ્સો, રાઈટ. કંઈક નવું અગર ટેસ્ટ કરવાનું હોય તો મોસ્ટ ઓફ ધી અમદાવાદી પીપલ્સ આર અફ્રેડ કે નવું ટેસ્ટ નથી કરું. સો એ ટાઈમે આવું ધાસુ આઈડિયા ક્યાંથી આવ્યો? So, when we were in IIM, at that time, the product that I was building in college was Zomato for street food. Zomato પર લિસ્ટિંગ હતી ત્યારે બધાની લિસ્ટિંગ જ થતી છે Zomato. તો ત્યારે અમે જે પ્રોડક્ટ બનાવ્યું હતું કે ભાઈ જેટલી બી લારીઓ છે ને, કારણ કે અમે કોલેજ વાળા હતા, કોલેજમાં સ્ટાઇપન્ડ તમારો એટલે જે તમને મળે પોકેટ મની ને બધું ઓછું, તો અમે જે પ્રોડક્ટ બનાવી હતી કે ભાઈ સ્ટ્રીટ ફૂડ બધા લિસ્ટ કરી. પછી હા, એટલે એ ટાઈમે ઝોમેટો ને ડાઇન આઉટ આઈ થિંક ચાલતું હતું, પણ એમાં સ્ટ્રીટ ફૂડ કદી ના, ખાલી રેસ્ટોરન્ટ્સ નહીં, આ ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ. તો અમે એ ક્રિએટ કર્યું, બધું કર્યું. હું આઈએમમાં ગયો, આઈએમમાં સ્ટાર્ટઅપ સિલેક્ટ થયું, પછી અમારી બધી ચર્ચા ચાલી. તો એ કહે કે ભાઈ તું જઈને પબ્લિકને તો પૂછ, પબ્લિકને શું છે. પછી ગયા તો ખબર પડી કે ભાઈ આ આઉટલેટ ફેમસ કેવી રીતે થાય. તો જય ભવાનીનું તમને શું યાદ છે? તો વડાપાઉં. કર્ણાવતી શું યાદ છે? તો કે દાબેલી. હવે આજે હું કહું કે ગીતા, તો ગીતા સમોસા જ આવે પાછા. તમે એમને ગીતા ના બોલ. તો એવરી પ્લેસ હેઝ વન ઓર ધી અધર સિગ્નિફિકન્ટ થિંગ which is attached to it.
એ રીતે સિટીઝ બી છે. જામનગરી ઘૂઘરા, Yes. ભાવનગરની આ વસ્તુ કે ભાઈ પેલા ટોઠા હોય ક્યાં હોય તે ઘણી બધી અલગ અલગ જગ્યાની એક પ્રખ્યાત વસ્તુ હોય છે. પછી એ કહે કે આ વસ્તુ આ જગ્યાએ જઈને ખાવાય. હા. બરાબર. સુરતમાં જાઓ તો કે લોચો ખાઓ, હવે આનો ખાઓ, આ જગ્યાએ જઈને ખાવાનું, પછી ખાવશે શું પોય આમ જોઈશું. હવે તો એ ખબર પડી કે પછી સ્ટ્રીટ ફૂડ છે ને, એ સ્ટ્રીટ ફૂડ ખાલી ને ખાલી એની આઈટમથી ફેમસ થાય છે, ફૂડ આઈટમ. એટલે પછી દેન વી ડેવલપ ધ થિંગ વિચ ઇઝ કોલ્ડ કે ભાઈ ફૂડ ડિસ્કવરી પ્લેટ, કે ભાઈ ક્યાં જઈને શું ખાવું. હા. હા, અને એનાથી એ વસ્તુ ચાલુ કરી કે ક્યાં જઈને શું ખાવું. તો આજે ભજીયા ખાવા છે તમારે, તો આ 4 જગ્યાના ભજીયા છે. એટલે વરસાદ પડે તો ગુજરાત દાલવડા, અંબિકા દાલવડા, આ બધી જગ્યાએ જઈને તમે આ વસ્તુ ખાઈ શકો. હા. સો એની આખી ડિસ્કવરી, એનું આખું પ્લેટફોર્મ, એ વસ્તુ ચાલુ કરી. ત્યારે સાચી વાત છે, ખાલી રાતના જમવા માટે માણેક ચોક જ. પાછી એની ડિસ્કવરી થઈ કે ભાઈ શક્તિ સેન્ડવિચ કરીને એક છે, એ જ એમાં હતી. પછી એનું જેટલું વધારે માર્કેટિંગ થયું એ જ પ્રમાણે પછી અમને આઉટલેટો બહાર કરી. એવી રીતે બી આજે તમે માણેક ચોકવાળા જેટલા બી છે, કૈલાશ થઈ ગયું, બાલન થઈ ગયું, એ બધા હવે આ બાજુ આવી ગયા. કે એમની બધા બહુ લોકોની બધી અલગ અલગ જગ્યાએ આઉટલેટ છે, અને બધા આઉટ ઓફ ઇન્ડિયા બી જઈ રહ્યા છે બધા. એટલે દેટ ઇઝ ધ ગ્રોથ, અને દેટ ઇઝ હાઉ થિંગ્સ હેવ ગ્રોન. Yeah. તો એ આઈડિયા એનો જ હતો કે ભાઈ લેટ અસ મેક શ્યોર કે ભાઈ પીપલ નો વોટ ટુ ઈટ વેર. આજે હું ક્યાંક પહોંચી ગયો છું કે ભાઈ બહુ સ્ટાર્ટિંગમાં નિનિસમાં જતા હતા. That actually helps જે કોલેજિયન્સ પીપલ છે કે યંગ જનરેશન છે એ લોકોને નાઇટ આઉટ માટે બહુ હેલ્પ કરે. બહુ વધારે. Yeah. એ જ કોન્સેપ્ટથી એ વસ્તુ હતી કે ભાઈ આજે તમે ક્યાંય જઈ રહ્યા છો તમને ખબર હોય કે આ જઈને આ ખાવું. ઘણી જગ્યાએ કેવું હોય, રેસ્ટોરન્ટ બહુ સારી, પણ તમે કંઈક ઊંધું ડીશ ઓર્ડર કરી છે ને એટલે તમને એવું થાય કે આ તો બેકાર રેસ્ટોરન્ટ. હા. પણ ભાઈ સંકલ્પમાં છે ને ઢોસા જ ખવાય. પછી તમારે જઈને તે બીજું કંઈ ટ્રાય ના કરાય. તમે Sure. ઢોસા સરસ જ બનાવશો. હા. એવી એવા ટાઈપની ઘણી બધી જગ્યા હોય છે. હા. એટલે જ્યાં જઈને તમે એની સ્પેશિયાલિટી ખાવ ને તો દેન દેટ કસ્ટમર ઇઝ સમથિંગ. એટલે જે આજે લાપિનોસનું એક્ઝામ્પલ લઈ, એનું 7 ચીઝ છે. તો અગર તમે 2 પીઝા છે બાય 1 ગેટ 1, 99% ઓર્ડર્સમાં બાય 1 ગેટ 1માં એક 7 ચીઝ અને એક એક્સપેરિમેન્ટલ પીઝા. પણ 7 ચીઝ એવું થઈ ગયું છે કે ભાઈ હા મગજમાં છે કે 7 ચીઝ તો લેવાનું છે, બીજું આપણે કંઈક લઈએ. યસ. એવી રીતે. સો ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ. યસ, ડેફિનેટલી. તો આ બધામાંથી ફૂડ ફેસ્ટિવલનો વિચાર કેવી રીતના આવ્યો? એટલે એ એવું થયું હતું કે ભાઈ વી હેડ 2 ઓફિસિંગ, વન ઇન આંધ્રા એન્ડ વન ઇન અમદાવાદ. અને અમે હંગ્રીટોમાં હંમેશા કેમ્પેન્સ એવું બધું અલગ અલગ કરી. તો 2018 એપ્રિલમાં 1 ઓફ એપ્રિલ હોય આપણે એપ્રિલ ફૂલ ડે, એટલે યાર અમે નાખ્યું કે હંગ્રીટો કેફે ઇઝ કમિંગ અપ. હે. અને એમાં યુઝ્યુઅલી વી ગેટ બહુ સારો કેમ્પેન ને તો 200-300 રિપ્લાય આવે. ત્યારે ઇન્સ્ટાગ્રામ રિપ્લાય કે સ્ટોરીઝ જ સ્ટોરીઝ હતી. યસ. હતી અને પોસ્ટ એટલી વસ્તુ આવતી હતી, તો એનું એન્ગેજમેન્ટ લેવલ વધારે હતું. તો અમને 200-300 રિપ્લાય આવે, બહુ સારો કેમ્પેન હતો. આ કેમ્પેનમાં 1500 રિપ્લાય. અને જ્યારે લોકોને ખબર છે 1 ઓફ એપ્રિલ કયું ક્યુઝિન છે, કયું મેનુ છે, ઇટાલિયન છે, પીઝાનો આઉટલેટ છે, આ છે તે છે, એટલે બહુ જ વધારે બધા ઇન્ટ્રિગ થઈ રહી કે શું કરી રહ્યા છો તમે, કેફે કેમ બનાવજો, અને મેનુ કયું હશે, કઈ જગ્યાએ, કયા રૂમ ઉપર છે. તો દેન વી વર લાઈક કે પીપલ વોન્ટ ટુ સી અસ ઓફલાઈન. અને વી વર ધ વન્સ હુ સ્ટાર્ટેડ બ્લોગર્સ મીટ, વી વર ધ વન્સ હુ સ્ટાર્ટેડ મીટઅપ સાથે, અમે બધું બહુ કરેલું પહેલા. એટલે પછી અમને હતું કે ભાઈ આવું કંઈક કરીશું. So initially was a community build up and then It was all about community. So we had that thought. Pachi from April to November 2018 was the first time, 16, 17, 18 November શાયદ મને અગર ડેટ યાદ હતો, તો પહેલું ફૂડ ફેસ્ટ અમે કર્યું હતું ત્યારે. અને એ એક જ થોટ હતો કે ભાઈ આપણે ઓફલાઈન કરી. અને ત્યારે અર્બન ચોક કે આ જેટલા બી ફૂડ પાર્ક છે ને એ બધા નહોતા. સો માણેક ચોક સિવાયનું એક જ જગ્યા હતી જે તમને એવું દેખાય કે ભાઈ એક સાથે આટલા બધા ફૂડ આઉટલેટ છે. Yeah. સો વી ડીડ ઇટ ઇન લેવિસ ગ્રીન્સ, સિંધુ ભવન રોડ. 2018માં સિંધુ ભવન રોડ બી એટલું બધું પેલું નહોતું. અમે ત્યારે ત્યાં કર્યું હતું. એક્સપેરિમેન્ટ વર્ક, પીપલ કેમ, અને ઇટ ગ્રીવ વેરી વેલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. અને ધેટ્સ હાઉ ઇટ વોઝ એન એક્સપેરિમેન્ટ કે ભાઈ ચલો આ કરીએ, પણ થોડુંક વધારે સ્કેલનું થઈ ગયું એક્સપેરિમેન્ટ. ખોટું થઈ ગયું, એકન બી બહુ ગયું. પણ અમને મજા આવી. અમને અમારે કારણ કે અમે જે લોકો કરી રહ્યા હતા એમાંથી કોઈ બી ઇવેન્ટ બેકગ્રાઉન્ડથી નહોતું. હા. આખી કંપનીમાં મારા સિવાય 8 જણ હતા અમદાવાદવાળા ઓફિસમાં, અને એમાંથી કોઈએ કોલેજ ઇવેન્ટ બી નહોતા. ઓકે. અને આઈ વોઝ ઇન આંધ્રા, આઈ યુઝ ટુ લીવ ઇન વિજયવાડા એટ દેટ ટાઈમ. તો હું ટ્રાવેલ કરું ઘણી વાર, પણ ફેસ્ટના વખતે આવ્યો, બાકી એ લોકોએ કર્યું. તો એક જ બ્રીફ હતી કે ભાઈ આપણે તમને જે ગમે ને એવું કરો. Yeah. સારું કર્યું. એટલે તમારે એપ્રિલ ફૂલ ડે વોઝ સક્સેસફુલ. એપ્રિલ ફૂલ ડે ગેવ અસ થોટ કે ભાઈ હા. I want to see us off. On to see us. અને વિથ ધેટ થોટ વી કનેક્ટેડ ઇટ કે ભાઈ ચલો ભાઈ આ વસ્તુ કરીએ. અને ઇટ વર્કડ આઉટ વેલ. પહેલા જ ફેસ્ટમાં અમે 10,000 લોકો આવ્યા 3 દિવસ. Okay, good. It was a big achievement for us કે ભાઈ because we don't believe in doing a lot of outdoor marketing. અમે બધું ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ અને એનાથી જ વધારે કરીએ. આજની તારીખમાં બી તમે અમારા બિલબોર્ડ્સ કેવું કે બહુ વધારે નહીં જો ત્યારે બી હતા. પણ તો બી લાસ્ટ ફેસ્ટમાં 80,000 લોકો હતા 7 દિવસ.
And that is just because of the word of mouth, good things that we serve, and then the momentum marketing is. સો જનરલી ના પીપલ સેઝ કે ઇવેન્ટ લાઇનમાં તમારો હંમેશા લોસ જ થાય હા. રાઈટ સો વોટ ઇઝ યોર ઓપિનિયન See, events માં we have also burnt our hands a lot. અને એમાં પ્રોબ્લેમ એ છે કે ભાઈ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ 2-3 ફેક્ટર બહુ વધારે છે કે ભાઈ એક સ્પોન્સરશિપનો એંગલ હોય, બીજું હોય કે અમે જે રીતે ફૂડને ફ્રન્ટ બનાવીને જ કરે, કારણ કે અમને ખબર હતી કે ભાઈ બહુ વધારે રેવન્યુ બીજી બધી જગ્યાએથી નથી આવતું. So that is why we had food as a thing. Right now we have shopping also added in the element. એટલે shopping is also there. તો તમારા રેવન્યુના ચેનલ્સ જેટલા વધારશો ને એટલી તમારી સેફ્ટી નેટ વધે. હવે જેવી રીતે 2022 2023માં હંગ્રીટો કર્યું અમે. અમારું મેજરલી લાસ્ટ ડે પર બ્રેક ઇવનથી અમે ઉપર જઈએ. હવે છેલ્લા દિવસે જ કરા પડે. We had 20 lakh of loss in 9 દિવસ બહુ જ સારા ગયા. એટલે પહેલા 10 દિવસના અમે ફેસ્ટિવલ કરીએ તો 9 દિવસ બહુ જ સરસ ગયા, બધાને મજા આવી, એવરીબડી અર્ન્ડ વેલ. છેલ્લા દિવસે જ્યારે અમારે કમાવાનું હતું કે અમારે લોસ એટલે પેલામાંથી બેલેન્સ શીટ ઉપર લાવવાની હતી, એ દિવસે કરા પડી. The whole thing went down. We did in first 3 festivals all were in losses. I mean, of 1, 2, 3 all were in loss. Third one we hit break even. And that is also without salaries. ઓકે હા, it takes time to build a brand. Yes. બાકી ઇવેન્ટ કરવામાં તમને અગર તમે વેડિંગ કરો છો કે તમે કોર્પોરેટ ઇવેન્ટ કરો છો 100% શોર્ટ પૈસા, કારણ કે સર્વિસીસ સર્વિસીસ છે એમાં પૈસા મળશે. બાકી ઇવેન્ટ્સ એઝ અ લાઈન આજે તમે કોઈ બી શો જોશો ને તો 100% ગેરંટેડ તો ભગવાન બી નથી આવીને કહી શકતા કે આમાં પૈસા નીકળશે. મેં આટલા બધા સિઝન કરી નાખ્યા, હવે અમારી 8મી સિઝન આવી રહી છે મોટીવાડી અમદાવાદમાં, તો હજી બી અમારે તો ધગધગ ચાલુ જ છે, ભેગું થઈ જશે ને છેલ્લે સુધી એવી રીતે. હા યુ નેવર શ્યોર અબાઉટ કે પીપલ વિલ લવ યુ ઓર નોટ અને પ્લસ ધ ટેસ્ટ ઓલ્સો ઇવોલ્વ્સ કે ભાઈ જેવી તમે 1, 2, 3 જ્યારે કર્યું ને ઇટ વોઝ મોર અબાઉટ ડેકોર એન્ડ ફૂડ. અને કારણ કે ત્યારે ડેકોરનું હતું જ નહીં, એટલે તમે માણેક ચોકથી અલગ એક્સપિરિયન્સ શું આપો કે ભાઈ ડેકોર કરો. હું લાકડાનો સ્ટોલ કરતા હતા ત્યાં, એટલે વુડન સ્ટોલ્સ કરીએ, ડેકોર બહુ સરસ કરીએ, એટલે લોકોને એવું થયું ફોટો બૂથ ને આવું બધું બી મળે છે. આ બધી વસ્તુ ત્યારે આવા કીવર્ડ નતા, અમને ડેકોર સમજણ પડતી હતી, અમે ડેકોર કર્યું. પછી એ ફોટો બૂથ નામનું કીવર્ડ પછી આવ્યું કે આને ફોટો બૂથ કહેવાય એવી રીતે. સો એવી રીતે ઇવોલ્વ કરી વસ્તુ. પછી જ્યારે 2022માં કર્યું તો વી એડેડ એન્ટરટેનમેન્ટ એઝ અ ક્વેશ્ચન, અ બિગર ક્વેશ્ચન. અને ત્યારે વેન્ચા ઇમેટોસ, યલો ડાયરી, લો સ્ટોરીઝ ને એ બધા લોકોએ પરફોર્મ કર્યું, તો એનાથી એક એડેડ એલિમેન્ટ થયો. પછી આ રીતે ગઢવી ગુજરાતી આર્ટિસ્ટોને અમે વધારે બધી ચાન્સ આપ્યું, આ રીતે ગઢવી, જીગરજન ગઢવી, પછી આ બધાએ પરફોર્મ કર્યું. પણ એટલે હંમેશા એક સ્ટેપ ઉપર તમે જતા જાઓ, એટલે ઓડિયન્સ માટે બી એવું રહે કે ભાઈ સમથિંગ ટુ લુક અપ. લાસ્ટ ફેસ્ટિવલમાં વી એડ શોપિંગ એઝ એન એલિમેન્ટ which we added. So new thing for people. સમથિંગ ન્યૂ એવરી ટાઈમ યુ હેવ ટુ પુશ ઇટ આઉટ. યસ, તમારા જેટલા બી હંગ્રીટોના ફેસ્ટ થાય છે એમાં તમે જે ન્યૂલી બેન્ડ હોય છે કે ન્યૂલી ક્રિએટર્સ આર્ટિસ્ટ હોય છે એને તમે ચાન્સ આપો છો, રાઈટ? સો વાય દેટ કાઇન્ડ ઓફ અ થોટ? See, majorly એવું હોય છે કે ભાઈ we always believe કે ભાઈ it should be a win-win situation for the society also. વાય વિન-વિન સિચ્યુએશન? કારણ કે અત્યારે જોઈએ તો અભિવ્યક્તિ કરીને એક બહુ સરસ એક્ટર છે. હવે એ બી ટ્રાય એવું જ કરે છે કે ભાઈ આપણો આર્ટ ફોર્મ જળવાઈ રહે અને લોકોને નવી વસ્તુની સમજ આવે. હવે એ અગર નહીં કરીએ ને એઝ અ સોસાયટી તો પછી એવું થશે કે ભાઈ વી વિલ બી ડુઈંગ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન. કે ભાઈ પેલું ને ફોર્મ્યુલા ચાલતી હોય પિક્ચરમાં તમે બહુ જોશો કે ભાઈ ફોર્મ્યુલા મૂવી છે. ફોર્મ્યુલા મૂવી એટલે આ આવી ટીપની દબંગ ચાલીને તો દબંગની પાછળ 5 દબંગ જેવી પિક્ચર ચાલી, પણ કદી કોઈએ દબંગ બનાવી ને તો ત્યારે અમે એ વાળા માઇન્ડસેટમાં છે કે આપણે દબંગ બનાવીએ, આપણે આ બનાવીએ, આપણે ટ્રેન્ડ ફ્લો બનાવીએ. સમટાઈમ્સ ટ્રેન્ડ્સ વર્ક, સમટાઈમ્સ ટ્રેન્ડ્સ ડોન્ટ વર્ક. સમટાઈમ્સ થિંગ્સ હિટ એન્ડ સમટાઈમ્સ ઇટ ઇઝ અ બટ યુ વિલ હેવ ટુ ગીવ દેટ ચાન્સ ટુ ધ પીપલ કે ભાઈ યુ કમ, યુ પરફોર્મ, યુ શોકેસ યોર ટેલેન્ટ. એટલે જેવી રીતે અમે કવાલી ઓપનમાં પહેલી વાર કરી છે, જેવી રીતે બેન્ડ્સ છે બહારના ઇન્ડી બેન્ડ્સ, એટલે ઓલમોસ્ટ એવરીબડી હેઝ ડન ધ ફર્સ્ટ ઓપન શો વિથ અસ. તમે ઓશો લઈ લો, આઈ થિંક આદિત્ય ગઢવી હેઝ ઓલરેડી એનું બી એમને એક ટૂર કરી હતી જેમાં એમને જામનગર અમદાવાદમાં એક શો કર્યો હતો, સુરતમાં એક શો કર્યો હતો. એમને કોન્સર્ટનું જે કોન્સેપ્ટ હતો, બાકી ગરબા વધારે કરતા હતા અને ડાયરોને બધા કરતા. પછી એમને આમાં કર્યું હતું 1200 સીટર આપણું જે આમાં છે શ્રેયસ ફાઉન્ડેશન. અને દેન વી વેન્ટ ટુ એમ કે ભાઈ તમે કરી રહ્યો છો તો આ રીતે ભાઈ આપણે આ જોડે કરીએ, મસ્ત કરીએ. અને ટિકિટ પ્રાઇસ બહુ નોમિનલ રાખી હતી, 99 રૂપિયાની ટિકિટ રાખી હતી હંગ્રીટો ફૂડ ફેસ્ટમાં. બટ દેટ થિંગ વેર 6000 પીપલ કે. હવે જ્યારે આ 6000 લોકો આવે ને કોઈ વસ્તુ એક્સપિરિયન્સ કરે ને તો એ વાયરાલિટી થાય. પછી એ ખબર પડી કે ઊભા બી થાય. એ દિવસે આ દિવસે ભાઈ હુડી પહેરીને આવ્યા હતા, તે અડધી જનતા કુર્તો પહેરીને,
આદિત્યભાઈ આવીને કહે કે ભાઈ કેવો લાગે છે મારો નવો સ્વરૂપ. So it was in December. So that thing hit well. We did again in Rajkot. We did in Ahmedabad again. પછી અમે ટૂર કરી એમના જોડે, સિટી ટૂર કરી. જામનગર, ભાવનગર, ભુજ. એટલે ભુજમાં 7,000 લોકો ભેગા કરે એ બી કાઠું. સાચી બરાબર. તો પણ એ કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડો આ લેવલે કે ભાઈ તમે એની ફોટો વિડીયો રીલ કરો, કન્ટિન્યુઅસલી પુશ કરો, માર્કેટ કરો, લોકલ લેવલની માર્કેટિંગ થાય. એન્ડ દેટ શોઝ દેટ ના ગુજરાતી કલ્ચર એમના પ્રોપરલી ગુજરાતી કલ્ચર બેઝડ જે સોંગ્સ ગાય એટલે દેટ કનેક્ટ્સ. ટ્રુ. અને that was also backed by Gotilo. Hmm. The song also hit at the right time. Right time, yeah. It also pushed a lot. Plus, local support was also there. All the people who we worked with helped a lot. So, એક પેલું કે સમીકરણ કહેવાય. હા. એક ટાઈમે આ સમીકરણ બેસે છે. એ પેથી યસ તું કરી તમે એક કરી પછી એનાથી બીજું થયું પછી ત્રીજું થયું અને પછી એ આખી લય ચાલ અને બહુ જ સરસ રહ્યું. એટલે ઓવરઓલ આઈ થિંક એના પછી અમને અત્યારે 2 જ શો થયા છે અને હી હેઝ ઓલ્સો સ્કેલ્ડ અપ અ લોટ ઇન ટર્મ્સ ઓફ શો. તો જોઈએ ક્યારે થાય. અત્યારે અમારી કોલેજમાં 10 તારીખે શો છે. DICCમાં જ છે. ઓકે સો યા દેટ ઇઝ ટ્રુ કે જ્યાં તમને ક્યાંક પુશ મળી ગયો અને તમને એ ટાઈમે તમે પ્રોપર ટાઈમે વાયરલ જતા રહ્યા તો ઇટ ગોઝ અપ બિયોન્ડ. કેપિટલાઇઝ કરવાની વસ્તુ છે. Yes. બધામાં એક જ વસ્તુ છે કે ભાઈ વન્સ યુ ગેટ દેટ પુશ. હવે જે સૈયારા કરીને એક પિક્ચર આવી, સૈયારા મૂવી આવી, બધું થયું. હવે જે એક્ટર એક્ટ્રેસ છે હવે એમની આગળની 2 પિક્ચરો ડિસાઈડ કરશે કે આ લોકો શું કહો. નહીં તો ખાલી પિક્ચર સારી હતી. એક્ટર એક્ટર સારા હતા એ પ્રૂવ નહીં. સાચી જે ચાન્સ મળ્યો લોકોએ બહુ જ પ્રોત્સાહન આપ્યું. પછી તમે આગળની 2 પિક્ચરમાં શું કરશો એના ઉપર છે. 2 તો બધા કોઈ દાવ રમશે તમારા. પછી એ 2માં તમારે પ્રૂવ કરવાનું છે કે આગળ શું છે. હા એટલે આપણે એવું ઘણી વખત જોતા હોઈએ છીએ ને કે કોઈ કોન્સર્ટ થ્રુ કે કોઈના થ્રુ કોઈક સિંગર કે કોઈ પણ વ્યક્તિ વાયરલ તો થઈ ગયો બટ દેન આફ્ટર સમ બીટ ઓફ ટાઈમ દે ગોટ વેનિશ. એ પછી એમની ક્રિએટિવિટી કે ક્યાંય એટલું શો કેસીસ નથી થતા બિકોઝ ઓફ લેક ઓફ કનેક્ટિવિટી, લેક ઓફ કન્ટિન્યુટી. એ બધા ફેક્ટર્સ બહુ બધા કામ કરતા હોય છે. જેમાં મારો મત એવો છે કે ભાઈ સમટાઈમ્સ પીપલ ઓવર પ્રાઇસ દેવશે અને એના લીધે નથી. એટલે આજે અમિતાભ બચ્ચન રેલેવન્ટ એટલે છે કેમ કે કન્સિસ્ટન્ટલી પોતાની પ્રાઇસ પોઈન્ટ પ્રમાણે એ કામ ડિલિવર કરી રહે. હવે તમે અત્યારે બીજી બધી બહુ ઇન્ડસ્ટ્રી એવી છે જેમાં લોકો નથી ભેગું કરી શકતા કે કન્સિસ્ટન્ટલી કામ જ નથી કરી. કેમ? કારણ કે તમે એક હોય કે એક ROI ડ્રીવન એક્ટિવિટી હોય. દરેક માણસ આજે કોઈ પ્રોડક્શન પ્રોડ્યુસ કરતું હોય, આજે કોઈ શો પ્રોડ્યુસ કરતું તો એને બી એવું હોય કે ભાઈ લાઇટ, સાઉન્ડ, ટ્રસ્ટ, LED 5 ગ્રાઉન્ડના ખર્ચા 50 ખર્ચા છે. એ બધું બાદ કર્યા પછી બી માણસને કઈ બચે તો માણસ બીજી વાર શો કરશે. હા. નહીં તો નહીં કરે. હવે જે આખી ગેમમાં જે બધા લોસમાં જાય છે ને એ જ છે કે કારણ કે આર્ટિસ્ટની વેલ્યુ બહુ વધી ગઈ. છેલ્લા 4-5 વર્ષમાં અગર તમે જોશો તો દેટ કોસ્ટ હેઝ ઇન્ક્રીઝ અને દેટ ઇન્ડસ્ટ્રી વિલ હેવ ટુ કરેક્ટ ઇટસેલ્ફ. અને આઈ ટેલ ઇટ ટુ ઓલ ધ પીપલ હુમ આઈ મીટ કે ભાઈ યુ વિલ હેવ ટુ કરેક્ટ, કોર્સ કરેક્ટ કરવું પડશે. લગન પ્રસંગ ચાલી જશે. તમે અગર એવું હોય કે ભાઈ તમારી આઈડેન્ટિટી બનેલી રહે તો એના માટે યુ વિલ હેવ ટુ કોર્સ કરેક્ટ. either bring new songs, either bring new things so that you would become relevant. ના ભેગું થાય. તમે દલજીત જેવી રીતે it's a very big name and it will become very difficult for him to do a tour again in India. The kind of tour that he did, હવે એ જ ટૂર ફરી કરવી હોય ને તેને 2.5 વર્ષ જોઈએ છે તો એ ટૂર થાય, નહીં તો ના થાય. તમારું સોંગ આવવું જોઈએ, એટલું કંઈક વસ્તુ આવી જોઈએ, કાં તો પછી લોકોને એવું થવું જોઈએ કે જે જોયું હતું ને એના કરતા કંઈક અલગ મને મળશે. યસ તો એ વસ્તુ થાય, નહીં તને. યસ એ જ હોય છે. એટલે મેજર એ જ ગેપ છે. બીજું એવું છે કે ભાઈ ઘણા બધા આર્ટિસ્ટ છે ને ફેમસ બહુ થઈ જાય છે. એટલે જેવી રીતે હું તમને કહું એક ગીત છે કલ રાત આયા મેરે ઘર એક ચોર, 1 મિલિયનથી વધારે રીલ છે. લોકોને આર્ટિસ્ટનું નામ જ નથી. ચુસ્ત કરી નાખે. બહુ સરસ આર્ટિસ્ટ છે, ઇન્ડી આર્ટિસ્ટ છે, નામ જ નથી કહું. હજી ગડીએ ઊંચી રખીએ કરીને એક હતું. એને તો બિચારા આર્ટિસ્ટે ટૂર બી અનાઉન્સ કર્યું કે સોંગ એટલો વાયરલ જતો રહ્યો. એ ટૂર પહેલા શો પછી કેન્સલ થઈ ગયો, આખું ટૂર જ કેન્સલ થઈ. એક ગીત પર લોકો એવું વિચારે કે હું આખી કોન્સર્ટ ટૂર કરીશ. ના પોસિબલ છે. એના માટે તમારે વાયરલ સારા 10-15 સોંગ્સ આપવા પડે, દેન યુ કેન અચીવ દેટ. યા દેટ્સ ટ્રુ. એટલે કન્સિસ્ટન્સી દેટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન એની આઈ થિંક એની ફિલ્ડ. અગર ઇવેન્ટની લાઈન લઈએ તો પણ એ જ ફોર્મ્યુલા વર્ક કરે છે કે અગર પહેલા વર્ષે તમે કદાચ લોસ કર્યો, તમે જેમ કે તમે ફર્સ્ટ 3 years તો તમે લોસ કર્યો, પણ એ પછી તમે એવું વિચારો કે યાર આ તો લોસ જ જાય છે, શું કરવા કરવું છે, નથી કરવું, તો કદાચ આજે તમે
જ્યાં હોય ત્યાં ના આવી શકો. હંગ્રીટોમાં જ્યારે તમે ન્યૂલી આર્ટિસ્ટને બોલાવો છો, સો દેટ વોટ ઇઝ યોર મેજિક બિહાઇન્ડ ઇટ, કે ભાઈ કદાચ કોસ્ટ કટિંગ કરવી છે કે ના, એ એવું નથી. કોસ્ટ કટિંગ ઇઝ ઓલવેઝ દેર. સો એમાં તો હું કદી ડિનાય નથી કરતો. હું ઓપનલી કહું છું તો ભાઈ નથી હોતા પૈસા. કારણ કે જે ટાઈપનું પ્રોડક્શન કે જે ટાઈપની વસ્તુઓ અમે કરીએ છીએ ને, તો એ નથી, એટલે એ કોઈ ડિલિવર નથી કરતો એટલું. હવે જ્યાં જે મૂળ રૂપે વસ્તુમાં જ્યાં પૈસા જતા હોય ત્યાં જાય છે. એટલે આર્ટિસ્ટને આપણે ઘણીવાર એવું કહી શકીએ કે ભાઈ તમે થોડુંક ઓછું લઈ લો, કારણ કે શાયદ આમાં એક્સપોઝર વધારે મળી શકે. પણ હું જે ટ્રસ્ટ લગાવે છે ને એને એવું ના કહી શકું કે ઓછું લઈ લે, એક્સપોઝર વધારે મળશે. એ બિચારા બહુ સપોર્ટ કરે છે અમને બધા. પણ એક હોય કે ભાઈ આજે ખુરશી ટેબલ વાળો છે ને, એ તમને એવું નહીં કે એક્સપોઝરના નામે મને કામ આપે. પણ ઘણા લોકોને એનું રિવોર્ડ મળે છે. એટલે એવું નથી કે ભાઈ નથી મળતું. સમબડી કેમ ઇન ધ ફેસ્ટિવલ એન્ડ દે ડીડ કવાલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આખા વર્ષ દુકાન ચલાઈ જાય કવાલીની એમને પર. એ મને એને કે સैलरी आपको नहीं पता है, वो एक वीडियो से मैंने कितना धंधा कमाया. ऐसा ना, तो चलो सही है, आपका हो रहा है. And a lot of people get that kind of recognition. Plus also again, we don't just work for Hungry. To different kind of places where we push people. તો ક્યાંક ને ક્યાંક સરભર થઈ જાય. ઘણા લોકોનું નથી બી થતું, એ બી હું એક્સેપ્ટ કરું છું. પણ મેઇન અપ્રોચ એ હોય છે કે ભાઈ નવી વસ્તુ લોકો જોવે. કારણ કે અગર લોકો ખાલી આર્ટિસ્ટના નામથી આવશે ને, તો પછી બીજી બધી એક્ટિવિટીમાં ભાગ નહીં. ઇટ્સ અ ફેસ્ટિવલ, ઇટ ઇઝ નોટ અ કોન્સેપ્ટ. સો દેર ઇઝ અ ડિફરન્સ. ફેસ્ટિવલમાં પીપલ કમ, પીપલ એન્જોય, યુ કમ વિથ યોર 5 ફ્રેન્ડ્સ. આજે તમે 5 ભાઈબંધ જોડે આવ્યા છો, કાલે તમે સોસાયટી વાળા ભાઈબંધ જોડે આવશો, પછી કોલેજ વાળા ભાઈબંધ જોડે, પછી મમ્મી પપ્પા જોડે આવશો સેટરડે સન્ડે, પછી કઝિન્સ જોડે જઈએ. આ એવી જગ્યાએ કે તમે મલ્ટિપલ ટાઈમ આવશો, મલ્ટિપલ લોકો જોડે આવશો, અને ટિકિટ પ્રાઇસ બી બહુ મિનિમમ 50 રૂપિયાથી ચાલુ કર્યું. આ ટાઈમમાં બી અમે 200 રૂપિયા જ પહોંચે, એ બહુ વધારે નથી. એટલે if you see our major lineup, we have this time Kirtidan Gadri. He is at 200 rupees price point. Bhumiksha is at that price point. Rag Mehta is at that price point. Early આપણે ક્રિસમસ વાળા દિવસે 200 રૂપિયામાં એન્ટ્રી. એટલે આ જે બધી વસ્તુ છે ને, અમારો હંમેશા પ્રયત્ન એવો છે કે ભાઈ માસી કેવી રીતે કરીએ વસ્તુ, વધારે લોકો આવે, વધારે એન્જોય કરે, વધારે વસ્તુ એક્સપ્લોર કરે, અને એ વસ્તુના ઉપર હોય છે. એટલે એમાં બધા અમને બહુ સપોર્ટ કરે. એટલે હું તો હંમેશા કહીશ કે ભાઈ આર્ટિસ્ટ તરફથી બી બહુ સપોર્ટ રહ્યો છે, ટેકનિકલ ટીમ્સ તરફથી બી બહુ સપોર્ટ રહ્યો છે, ગ્રાઉન્ડ અને એ બધું. એટલે હું કહું છું ને, સહિયારો પ્રયાસ છે આ સંગઠન, એના લીધે ચાલે છે. તો તમને ક્યારે એવો પ્રોબ્લેમ થયો કે કોઈક, અગર આપણે ન્યૂલી આર્ટિસ્ટ લીધા છે તેના લીધે કોઈ ટ્રસ્ટ ઇશ્યુઝ થયા હોય, કે લાઈક ઓડિયન્સ તરફથી કોઈ ટ્રસ્ટ ઇશ્યુઝ થયા હોય કે યાર ન્યૂ આર્ટિસ્ટ છે, અમે કેમ આવીએ? જો એમાં એવું હોય, અમે 2 સેગમેન્ટમાં વસ્તુ ચલાવતા. એક હોય છે કે ભાઈ જે નવા આર્ટિસ્ટને આપણે ચાન્સ આપીએ, તો એમાં એક પ્રોસેસ હોય કે ભાઈ જે અમારા કલીગ્સ હતા એ બધા જોવે કે ભાઈ આ ગાય તો સારું છે કે નહીં. એટલે બેઝિક ચેક હોય એમાં. ભાઈ બેઝિક બેઝ લાઇન બરાબર હોવી જોઈએ બધાને, કે ભાઈ ઈધર ધ આર્ટિસ્ટ ઇઝ ફેમસ ઇનફ ઓર ઈધર દે હેવ ઓફ ધ કોર થિંગ. હવે એ જ વસ્તુને અમે ચાન્સ આપતા હોઈએ કે ભાઈ જેમાં અમને એટલું ખબર છે કે ભાઈ કંટાળો તો નહીં જ. અને હવે ઘણા બધા એવા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે છે. જે તમે જેઝ રાખેલું છે, હવે જેઝમાં તો મેં કીધું હા ચલો એ અચ્છા લાગે એ કરતે, અમે હા પાડી દીધી. પછી શાયદ એટલે મને બી જેઝમાં એટલું બધું નથી ખબર પડતી. હંમેશા એવું હોય કે હું 10 વસ્તુ લઉં, આ વસ્તુ કરવી છે. હું જઈને 15 મિનિટ એટલે હું કહું, અરે આ માઇક પર કે ગાશે નહીં સાહેબ, ભાઈ જેઝ મેં ગાના નહીં હોત. મેં કીધું અરે યાર, it is not why I am saying this upfront and I tell this publicly also a lot of times કે there are times when I also don't know what is going to happen. There are different types of But people. એટલે લાસ્ટ ટાઈમ બી અમે પેલું કર્યું હતું, આને કહેવાય પોએટ્રી નાઇટ. વી ગોટ નાયબ મિડ્ડા મનર સેડ. ધ હોલ ડે વોઝ અરાઉન્ડ પોએટ્રી ઓનલી. હવે તમને એવું થાય કે 5000 લોકો પોએટ્રી થોડી સાંભળે બેસી, એ તો શાંતિથી બેસીને તમે ઓડિટોરિયમમાં જુઓ ને એવું જુઓ. 1500 લોકોની ગેમ છે, તમે પોએટ્રી 5000 લોકોમાં થોડી કરી શકો. મસ્ત મજા આવી બધાને. પીપલ એન્જોય. વી ડીડ સ્ટેન્ડઅપ કોમેડી. બસ્સીનો સૌથી મોટો શો શાયદ સ્ટેડિયમ અત્યારે કરે છે, એના પહેલાનો આપણો જ છે. 6000 લોકો હતા એ દિવસે, તો એ આપણે જ કરેલું છે મોટો. પણ એ બી એવું કે ભાઈ તમે ગ્રાઉન્ડમાં કેવી રીતે શો કરો સ્ટેન્ડઅપ કોમેડી. હવે વિચાર હોય કરીને જોવાનું, સારું લાગે તો કન્ટિન્યુ કરો, ના લાગે તો રિમૂવ થાય. હા, અને સી પીપલ ઓલ્સો કમ વિથ ધેટ માઇન્ડસેટ. સો એમ કહું છું બહુ સપોર્ટ રહે. લોકો આવે, લોકો જોવે કે આ બધા આવે, નહીં આવતું ચલો જઈને જમી આવીએ, ત્યાં સુધી એનું પતશે એટલે આપણે બીજું કંઈક જોઈશું. તો એ હંમેશા રહે છે. એટલે એ બધાને ખબર હોય કે ભાઈ 3 સેટ છે, એમાંથી ક્યાંક કંઈક એક ભૂલ થઈ શકે. એવું અમે બી એક્સેપ્ટ કરીએ, અને શાયદ લોકોને બી એક્સેપ્ટન્સ છે અમારા માટે કે ભાઈ આ લોકો ત્યાં ભૂલ થઈ શકે. માણસ માત્ર ભૂલને પાત્ર. તો હંગ્રેટો જ્યારે સ્ટાર્ટ કર્યું, દેટ આઈ થિંક 2018 it was born, right?
તો It was started in 2016, 2018 Hungry Food Fest started. સો ફૂડ ફેસ્ટ 2018 વોઝ સ્ટાર્ટેડ રાઈટ. તો એ ટાઈમે એટલા કોમ્પિટિટર્સ નહોતા, ના એ ટાઈમે એટલા બધા ફૂડ ફેસ્ટ બી નહોતા થતા, કે એવું કોઈ બી જગ્યા નથી કે જ્યાં આટલું બધું ફૂડ ક્રાઉડ તમને એક સાથે મળી શકે, રાઈટ. નાવ સિનારીઓઝ આર ડિફરન્ટ. નાવ દેર આર ટુ મેની ફેસ્ટિવલ્સ અરાઉન્ડ થાય છે, અને ઘણા બધા એવા હવે તો એરિયાઝ પણ થઈ ગયા કે જ્યાં તમને એની ટાઈમ ફૂડ ફેસ્ટ જેવી વાઇબ બી મળી શકે છે, રાઈટ. તો વોટ ઇઝ અ ડિફરન્ટ ઇન ટુડેઝ ટાઈમ ઇવેન્ટ? So major difference I will say is the kind of vibe that gets created there. Plus એટલે જ હવે સ્ટેજ અને માહોલ પર વધારે ધ્યાન છે કે ભાઈ અગર તમે જોશો ને કોઈ બી ફૂડ પાર્ક કે કોઈ બી જગ્યાએ તમે લાસ્ટ ટાઈમ 100 ફીટની LED એટલે લાઇટ્સનો સ્ટેજ કરે, હવે તમને કોન્સર્ટ્સમાં બી ભાગ્ય જોવા એવી રીતે. સો એ કરી હવે હેંગિંગ LEDs, હેંગિંગ લાઇટ્સ અને એ જે એક્સપિરિયન્સ છે ઓડિયો વિઝ્યુઅલ એક્સપિરિયન્સ એ આપવાનો ટ્રાય કરીએ. હવે એ એક અલગ વસ્તુ છે જે લોકોને મળે. બીજું કે ભાઈ જ્યારે ઠંડી છે, આટલા બધા ફૂડના એલિમેન્ટ એક સાથે કે ભાઈ તમને ટોઠા બી મળી રહ્યા છે, દાલ બાટી બી મળે છે, તમને બિહારની આપણે લીટી ચોખા છે એ બી મળી રહ્યું છે, સાથે તમને કોરિયન ફૂડ બી મળે. હવે એ જે ક્યુઝિનની વેરાયટી છે ને એ બધી બહુ જગ્યાએ નથી મળતી, એ એક મળી જતી હતી. ફોટો બૂથ તો છે, એ બી નવા ટ્રેન્ડી વસ્તુઓ તો જે આવે છે, કિડ ઝોન છે બાળકો માટે આખો ઝોન. તો amalgamation of everything is not there. તો એમાં વી વિન. પ્લસ ઓલ્સો ઇટ ઇઝ અ લિમિટેડ ટાઈમ થી, ભાઈ 7 જ દિવસ. અત્યારે હવે વી ડુ 7 days બીકોઝ ધ ટાઈમ ઇઝ સચ. અમે પહેલા 10 દિવસ કરતા હતા. એમાં એક ક્રિસમસનો દિવસ આવે, એક તમારો 31st આવે, પણ જ્યાં તમને શોર્ટ છે કે મારે કંઈક દિન મજા કરવાના જ છે, પણ હું અહીંયા જઈને કરીશ તો દેટ ઇઝ વેર. અને સેફટી, દેર આર લોટ ઓફ અધર થિંગ્સ દેટ પીપલ હેવ ઇન માઇન્ડ વેન દે કમ ટુ હંગ્રી ફૂડ ફેસ્ટ. કે ભાઈ મજા આવશે, એક ટાઈપનું ક્રાઉડ હશે કે ભાઈ જેમાં આપણે રમીશું, મજા કરીશું, તો ઇટ વિલ બી ફન. સો ડઝ ઇટ બીકમ્સ ચેલેન્જેબલ, લાઈક એવરી યર કંઈક નવું વિચારવું, કંઈક કોમ્પિટિટર્સ શું કરે છે એ ધ્યાન રાખવું? કોમ્પિટિટર્સનું અમે બહુ વધારે એવું ધ્યાન નથી રાખતા, કાં તો રાખી બી નથી શકતા, કારણ કે લીગ અલગ છે. લીગ અલગ છે એના વે કે ભાઈ એટલે બધા માટે 4000 લોકો લાવવું દિવસનું ટાર્ગેટ હોય. અમારો વર્ષ ડે 4000 લોકો. એટલે એ જે ડિફરન્સ છે ને એમાં તો અમારે ભાઈ ભેગું જ નહીં કરીએ. અગર એ માઇન્ડમાં જઈએ ને કે સામેવાળો શું કરે છે ને એ વિચારીને આપણે આપણું કરીએ તો આપણી લાઈન દોરી નહીં ખેંચે. આપણે કંઈક અલગ કરીએ, લોકોને અલગ જોવું છે, અલગ. એટલે સી અમે હંગ્રી ફૂડ ફેસ્ટ 5 હતું ને ત્યારે મને ડેકોરમાં બહુ હતું કે આપણે કંઈક અલગ થીમવાળો ડેકોર કે થીમવાળો. તો વી સ્પેન્ટ અ હેવી અમાઉન્ટ, એટલે 5-6 લાખ રૂપિયા અમે ખાલી બેમ્બૂઝનું આખું ડેકોર કર્યું. કોઈને ખબર જ ના પડી આ શું કરવા. બરાબર, અમને તો જોઈને બહુ મસ્ત લાગતું હતું કે ઓહો થીમમાં જાય. પછી અમે પેલું કરીએ, ધુમાડા કરીએ, એટલે એને સ્મોક કહેવાય, સ્મોક ઇફેક્ટ. વાઇબ આવે કે તમે અંદર ઘૂસતો ને તમને એકદમ મજા થાય કે આ કઈક જગ્યાએ. ખબર નહીં, પબ્લિકને ખબર જ ના પડી કે આ શું કરવા માંગી રહ્યા હતા. પછી અમે 4માં આખું ડેકોર કરીને ઝાડ બનાવ્યું હતું, કલરફુલ ઝાડ. હવે એ બધી બહુ લગનમાં બધી બહુ જગ્યાએ કોપી થયું. પછી અમે બી કેકની ઇન્સ્પિરેશન નથી લીધું, એવું નથી કહેતા કે અમે જાતે બધું ક્રિએટિવલી કરી. કોઈક બહાર કોઈ ફેસ્ટિવલમાં કે કોઈ કંઈક કર્યું હશે એવું, એનું અલગ વર્ઝન કર્યું, તમે કોઈ અલગ રીતે કર્યું, તો એ ચાલી ગયું, તે વસ્તુ થઈ. વી ઓલવેઝ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ ઓન વોટ એવર વી હેડ ડન લાસ્ટ ટાઈમ. દેટ ઇઝ આર બેન્ચમાર્ક. એટલે લાસ્ટ ટાઈમ અગર 80,000 લોકો આવ્યા હતા અને એમને આટલી મજા કરી હતી, તો આપણે એનું હજી ઇવોલ્વ કરીને સારું શું કરીશું. બીજું, એવરી ડે ઓલ્સો વી હેવ દેટ ચેલેન્જ કે ભાઈ પહેલા દિવસે કોઈક આવ્યું, એને આટલી મજા કરી, આપણે શું શું વસ્તુ છે રાતે બેસીને ક્યાં સુધારી શકીએ, તો બીજા દિવસે બધું સુધાર. બીજો દિવસ પછી ત્રીજા દિવસે શું વસ્તુ હજી બાકી રહી ગઈ, તો કે હવે આ સુધાર. સો ઇટ્સ ઓલવેઝ ઇવોલ્વિંગ, ઓલવેઝ ઇમ્પ્રુવિંગ સિસ્ટમ દેટ વી હેવ ડેવલપ. અને લકીલી ઇટ હેઝ વર્કડ ટિલ ધીસ પોઈન્ટ. બહુ કદી થશે કે ભાઈ કોમ્પિટિશનનું બહુ નડી રહ્યું છે, બહુ થઈ રહ્યું છે, પણ બહુ ટફ ટેરેન. હું બધાને કહું જેને ફૂડ ફેસ્ટિવલ કરો કરી લો, કઈ જ વાંધો કરો ને એટલે ખબર. સો પ્રી ઇવેન્ટ શું ચેલેન્જીસ આવતી હોય છે? સ્ટ્રેસ, બીજું કશું. સ્ટ્રેસ. તો સમટાઈમ્સ ઇટ્સ પોસિબલ કે કોઈકને તમે લાઈક કીધું હોય કે આ દિવસે આવવાનું છે, કે આ આર્ટિસ્ટને તમે કીધું હોય ને એણે એન્ડ મોમેન્ટ પર ના પાડી હોય. આર્ટિસ્ટ તો એવું નથી થયું, પણ આર્ટિસ્ટ હોટલથી ના પહોંચે ને એવું બધી બહુ વાત થયું. એનું લાસ્ટ યર જ હતું, ઋષભભાઈનો શો હતો, એના ઉપર બોમ્બેથી વી હેડ ગોટ અ બેન્ડ હુ વોન્ટેડ ટુ પરફોર્મ. અને એમાં એવું થયું કે એમના બેન્ડના 6 કે 8 મેમ્બર હતા સાહેબ. તો પહેલા 4 મેમ્બર એક ગાડી લઈને નીકળી ગયા, બીજા 2 મેમ્બર બીજી ગાડી લઈને નીકળી ગયા, ત્રીજા મેમ્બર ત્રીજી ગાડી. 3 ગાડી મોકલી હતી આપણી જોડે. તો 3 ગાડીમાં 8 જણા તો આવી જ જાય. તો 4 નીકળ્યા, 2 નીકળ્યા, 2 નીકળ્યા, એવું કંઈક કરીને 8 હતા. ને સિંગર મેઇન હતી, તે તો હોટલ જ રહી ગઈ. એ ઉતરીને કે મેરા ગાડી નહીં હે. એટલે ભાઈ ત્યાંથી કે 3 ગાડી હતી કે નહીં, એ લોકો તો ચલે ગઈ સાહેબ. તો પછી આમ તેમ બધું થયું.
That show got delayed by 45-50. અને આપણામાં 45-50 મિનિટનો ડિલે ના ચાલે. ના It's ચાલે, not because size. હા, એવું બધું બધી બહુ વાર થયું હે. કે કોઈકનું કંઈક હોય તો આ થઈ જાય, પછી કે ફટાકડા વાળા જે રીતે છે, ફટાકડામાં બહુ બધા થાય કે ભાઈ સીધું ફાટવાનું હોય તો હવા આવીને તો આમ કરીને આમ હા, પછી એ પૂટ અને વિડીયો એવો આવે કે અરે આ આમ જાય છે, આ વસ્તુ આમ થાય છે, એવું બધું બહુ થાય. હિકઅપ્સ તો તમે કહો એટલા, સ્ટેજ ઉપર તમે ઘર ઊભા હો ને તો તમને એવું લાગે પરફોર્મ કેમ ના કરે, એટલો બધો તમે ઘોંઘાટ આવે, અવાજ આવે કે પેલાનું જો આ નથી વાગતું, આ નથી થતું, આવું બધું. ફોર પીપલ ઇન ફ્રન્ટ ઇટ ઇઝ ઓલવેઝ ફન, યા, બીકોઝ એ તો જનરેટર પર બી લોકો નાચી લે, એ તો તમને કહાવત ખબર જ છે, એટલે હા. એવું નથી, પબ્લિક મજા કરે. હમ. પણ જે પાછળ કરતું હોય ને એને બહુ ખબર હોય કે લા આમાં આ લોચો થયો, આ તે થયું. બટ ઓલવેઝ અગેન આઈ ઓલવેઝ સે કે ભાઈ ધ શો મસ્ટ ગો ઓન, Yeah. દેટ ઇઝ ધ થિંગ. અને વિથ દેટ અપ્રોચ વી યુઝ્યુઅલી ડુ ઇટ. પીપલ હેવ નેવર ડીચ્ડ અસ, દેટ ઇઝ લકીલી અમારું કશે રહ્યું છે કે ભગવાનની દયાથી કોઈ અમને હા એવું નથી કરી નાખ્યું કે કીધું હોય ને આયા ના, હા, એવું નથી થયું. થોડું લેટ આગુ પાછું થાય કારણ કે ટ્રાફિક આ તે બીજા બધા બહુ એલિમેન્ટ હોય છે. હમ, અને અમે જ પોતે ઘણી વાર નથી પહોંચી શકતા ઘણી જગ્યાએ, કારણ કે અમદાવાદ અને એનું ટ્રાફિક હવે ધીરે ધીરે ઇવોલ્વ બહુ વધારે થાય. હમ. એ હોય, પણ બાકી કોઈએ દગો આપ્યો હોય કે આજે આવવાનું હતું ને આયા જ નહીં, એવું તો અત્યાર સુધી હિસ્ટ્રીમાં નથી થયું. સાહેબ ફ્યુચરમાં બી ના થાય તો વધારે સારું. Fingers crossed. સ્ટેજમાં હારે ને લગ્નમાં થયું હતું, મારા ફ્રેન્ડની લગ્ન હતી દહેરાદૂનમાં. સો ધ આર્ટિસ્ટ ડીડ નોટ કમ. હા, કે દહેરાદૂનમાં નથી એની, સોરી નૈનીતાલમાં લગ્ન. તો ટ્રાન્સપોર્ટના લીધે એને બહુ લેટ થયું. એ દિવસનો શો મારે મારા ફ્રેન્ડે જ કરવો પડ્યો પછી આખો. શો એટલે એન્કર ડીડ નોટ કમ, બાકી બધાના શો પરફોર્મન્સ હતા. તો એન્કર વોઝ નોટ એબલ ટુ રીચ देयर ओनली. એ કે मैं अभी भी 1.5 घंटा दूर हूँ. मैं कहूँ अब तो 1.5 घंटे बाद आएगा तो भाई ये तो नहीं होगा. तो કે चल छोड़ તું आ जा, तब तक हम लोग देख ले. આવ્યો ત્યાં સુધી એન્કરિંગ વાળું કામ પતી ગયું હતું, એટલે બધા ડાન્સ પરફોર્મન્સ પતી ગયા, અને પછી વી હેડ ડીજે. હા. એટલે એવું થાય, એવું બધી જગ્યાએ કંઈક ને કંઈક નાનું મોટું થવાનું છે. So it's possible. Kiosk is possible, but Chaos is there. Chaos is life in the best way. yes. So we live that 7 days plus 7 days early. એવી રીતે. હા, એટલે એ તો કહેવાય છે કે તમારો બિઝનેસ હોય કે તમારી લાઈફ હોય, ગ્રાફ કોઈ એક જ લાઈનમાં જતો હોય તો એ ના ચાલે, અપડાઉન થવો જ જોઈએ. ઇટ્સ ઓલવેઝ પોસિબિલિટીઝ there. એઝ મારી કોલેજ કમ્પ્લીટ થઈને મારે કંઈક સ્ટાર્ટઅપનો વિચાર છે, રાઈટ? તો એવા કયા મેજર ફેક્ટર્સ તમારી દૃષ્ટિએ એવા હોય કે આ તો મારે ધ્યાન રાખવું જ જોઈએ ઇનિશિયલ સ્ટેજમાં? સો એમાં મેજર એ છે કે ભાઈ તમારો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કયો છે. બાકી બધી વસ્તુ સેકન્ડરી, કે ભાઈ તમે કયા પ્રોબ્લેમને સોલ્વ કરવા માંગો છો. બીજું કે ભાઈ તમારો પેશન એને ખાલી પૈસાની પાછળનો છે કે તમારો વાય શું, તમે એ સોલ્વ કરશો ને તો ઘણી બધી વસ્તુ થઈ જશે. હવે કેવું છે, રિસોર્સિસની કમી નથી. એટલે તમે આજે આઈહબ જાઓ, જીવસેક જાઓ, બધા બહુ થઈ ગયા છે. કોલેજના ઇન્ક્યુબેશન સેન્ટર, ત્યાં જઈને તમને બધી બહુ વસ્તુની હેલ્પ કરશે. ગવર્મેન્ટ સ્ટાર્ટિંગમાં SSIP છે, એમાં 2 લાખ રૂપિયા આપે છે, પછી 30 લાખ સુધી ગવર્મેન્ટ ફંડ આપે. તો બેઝિક આટલું ગવર્મેન્ટ જ આપે. પછી એના પર તમે પ્રોડક્ટ ડેવલપ કરો, પ્રોટોટાઇપ બનાવો, પછી તમે કોઈ વસ્તુ લઈને આગળ માર્કેટમાં જાઓ તો એનું ફંડ બી આપે છે ગવર્મેન્ટ, માર્કેટિંગ ફંડ બી આપે. દેર આર લોટ ઓફ VCs વિચ આર દેર, લોટ ઓફ ઇન્ક્યુબેશન હેલ્પ વિચ યુ કેન ગેટ. તો એ બધી વસ્તુ થઈ શકે. હવે એ કન્સિસ્ટન્ટલી તમે કરશો તો તમે ઇવોલ્વ થશો. પણ આઈડિયા એક છે, એનાથી ચાલુ કરો, અને આઈડિયા બી ઇવોલ્વ થશે. પણ તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કેટલા ઇવોલ્વ થઈને આગળ વધો છો ને એના ઉપર વસ્તુ છે. તો બી અરાઉન્ડ પીપલ હુ આર ઓલવેઝ થિંકિંગ અબાઉટ પ્રોબ્લેમ્સ. આપણું કેવું થાય છે, આપણે પૈસાની ગણતરીમાં વધારે રહી છીએ. બીકોઝ ગુજરાતીમાં ઇન્સ્ટેડ છે ને, એટલે પ્રોક્ટલ કરતા અને આ ગણતરીમાં આ રૂપિયા આટલા બને, આનાથી ના બને. પણ ઘણી વાર એવું હોય છે કે ભાઈ તમને નથી ખબર કે આ વસ્તુથી કેટલા બનશે, આગળ ચાલીને શાયદ એનું ફ્યુચર વધારે મોટું હોય. તો એ રીતે વસ્તુ વધારે ચાલી શકે. સો સાહિલભાઈ, જનરલી જેન્સી પબ્લિક આજની જે કહીએ છીએ એ ઓડિયન્સ જે છે એને સર્વ કરવું બહુ ડિફિકલ્ટ છે, રાઈટ? કેમ કે એ લોકોના ડેલી કંઈક પર્સપેક્ટિવ્સ ચેન્જ થઈ જતા હોય છે, કંઈક એ લોકોની લાઇક્સ ડિસલાઇક્સ ચેન્જ થઈ જતી હોય છે, અને એવા ઓડિયન્સને તમે કેટર કરો છો વિથ ધી ફૂડ ફેસ્ટિવલ. સો હાઉ ઇટ ઇઝ ચેલેન્જેબલ? સી એ હંમેશા અમારા માટે બી રહી છે વસ્તુ કે ભાઈ હાઉ ડુ યુ એટ્રેક્ટ ધીઝ ઓડિયન્સીસ, બીકોઝ ધીસ ઇઝ ધ લાર્જર માસ ગોઝ આઉટ અને એન્જોયઝ ધેમસેલ્સ ને એવી. તો એ બે રીતે થાય. એક કે ભાઈ એમના ટાઈપની વસ્તુ આવે. હવે જેવી રીતે કોર્નડોગ કરીને હું તમને કહું તો તમને છે થશે શું નોનવેજ છે, શું છે? કોર્નડોગ કોરિયન ફૂડનું એક ટાઈપ છે. હવે એ લાસ્ટ ટાઈમ ફેસ્ટિવલમાં અમારે ત્યાં મળતું, પણ કારણ કે કેવું છે, K-pop અને એ બધું બહુ ચાલતું હતું, તો વી હેડ ધેટ થિંગ ધેર. પછી અમે એક દિવસ ટેલર સ્વિફ્ટ નાઇટ રાખી હતી બ્રિટનમાં. ભલે મિડલ વાળા સ્લોટમાં હતું કે આ 7 વાગ્યાનો જે સ્લોટ હોય ને એમાં, પણ એમાં અમે ટેલર સ્વિફ્ટ નાઇટ કરી.
તો જેનાથી શું થાય કે ભાઈ એ લોકોનું જે હોય ને એમાં એ પેલું આવે. એના પહેલા અમે BTS નું એક પેલું વસ્તુ કરી હતી જે એ વસ્તુ આવે છે. પછી then pickleball picked up Rishi Center. Last time we had all our meetups at a pickleball court. ઓકે. તો પછી એ બધાને અમે રમવા દઈએ કે ભાઈ ચલો હવે તમે pickleball એ રીતે. પછી યોલો કરીને એક હોય છે હા. યુ લીવ ઓનલી વન્સ અને પછી એમ કરીને એની સાઇન હોય. તો અંગ્રેડો ફૂડ ફેસ્ટ 3 નો જે પાસ હતો ને એના પાસ ઉપર જ આ સાઇન હતી. ઓકે. તો હવે એ જે જોવે ને એને ખબર પડે કે આ છે. મારા જેવું લાગે કે મેં કીધું કોલનો સાઇન હશે કે એવું કંઈક હશે એટલે કે થઈ તો અપ્રૂવ કરી નાખી. બહુ તરસ લાગે છે પાસ કે ભાઈ અંગ્રેડો ઇઝ કોલિંગ એવું છે. તો પછી જયારે થયું ને કે આપ તો કિતને થોટફુલ હો, યુ લીવ ઓનલી વન્સ, આપને એસે કરકે ये करो तो अरे આનું બી શીખ ને. હા, બટ અગેન ટીમ ડીડ ઇટ વિથ ધેટ પર્પસ અને ધેટ ઇઝ હાઉ થિંગ્સ હેવ બીન. આપણે કહીએ કે ભાઈ શુગર ડેડી ને એ બધા ટર્મ્સ હોય છે. લાસ્ટ ટાઈમ બી અમે આખો બોર્ડ બનાવ્યો હતો કે ફાઇન બી યોર ઓન શુગર ડેડી. હવે ધેટ બોર્ડ વેન્ટ વેરી વાયરલ. વી ઓ આ વાળો બોર્ડ છે એના આગળ લોકો ફોટો પડાવે ને એ નાખે ને એવું બધી વસ્તુ થાય. સો વી ઓલવેઝ ટ્રાય ટુ ડુ ધીઝ ઓલ થિંગ્સ કે ભાઈ જેનાથી દે ગેટ કનેક્ટેડ ટુ વોટ વી આર ડુઈંગ. બધા માટે છે ને કનેક્શન બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય કે ભાઈ બિલોંગિંગનેસ હોવી જોઈએ. એમ ટાઈપની વસ્તુ હોય, એમના ટાઈપની ઓડિયન્સ આવે. બીજું કે આજે હું આવ્યો છું ને તો મને અટપટું ના લાગે. જેવી તમે બહુ પહેલા છે ને એક તેલવાળાના ત્યાં ગયા હતા અને આ અંગ્રેડો ફૂટપાથ 4 અને 5 વચ્ચેની વાત છે. તો મને કે ભાઈ आपके वहाँ तो सब छोटे बड़े सब लोग आते लेकिन वन पीस तो इनके भी लोग आते. મેં કીધું તો એમાં હું શું કરું સાહેબ? આપણે અમદાવાદમાં આટલું કમ્ફર્ટ આપી રહ્યા છે કે બહેનો બધા જેમ બી કપડાં ફેરવા પહેરીને આવી શકે તેમાં વાંધો શું છે? તો કે ના અમારું ટીજી નથી. પછી મેં કીધું યાર આ તો પહેલી વાર પ્રોબ્લેમ આવ્યું કે લોકો સિક્યોર્ડ ફીલ કરે છે એ અમારું ટીજી નથી. પણ હા, દેટ ઇઝ હાઉ અંગ્રેડો હેઝ ઓલવેઝ બીન. ઇટ ઇઝ અ પ્લેટફોર્મ વેર પીપલ કેન કમ એઝ દે વોન્ટ ટુ કમ. પીપલ કેન ડ્રેસ એઝ દે વોન્ટ ટુ ડ્રેસ. અને ઇટ્સ ફૂલ ફ્રીડમ. વી હેવ લોટ. એટલે તમે અમારા 31st કદી આવો ને તો તમે જે ક્રાઉડ જો ને તમને એવું થાય કે વાહ એકદમ ફૂલ વાઇબ્રન્ટ ક્રાઉડ. એટલે ચાઇમે ટોસ્ટ કર્યું હતું ત્યારે બધા કલરફુલ હેરવાળા લોકો આવ્યા હતા. એટલે તમને એવું થાય આ કેવી થાય. સો એ હંમેશા એવું હોય કે ભાઈ એ લોકોને બધાને બિલોંગિંગનેસ લાગે ને. આ વખતે બી જે તો ધનજી કરીને એક આર્ટિસ્ટ છે. વી આર ડુઈંગ હિમ. We might not know him very well, but the age group that he targets is the hip hop community in it. The Sihai, Dhanji, આ બધા નામ એવા છે ને કે એ લોકોને બહુ ખબર. So those kind of people come. Though they come for a limited time duration, but that is where people feel more belongingness. એવું નથી લોકોને ગુજરાતી નથી સાંભળવું. પણ ગુજરાતી એકદમ અલગ અંદાજમાં સાંભળો છે. એ વસ્તુ કરવી છે. તો that is what we consider. સો આ વખતના 2025ના હંગ્રીટોમાં શું સરપ્રાઈઝ છે ફોર જેન્ઝી બેસિકલી? સરપ્રાઈઝ તો 2-3 છે. હવે પછી જ કહી શકીએ. Sunday is a big surprise. We have Shyam Siddharth, who is a dancer, and he did 2-3 songs which really went well. Cardio કરીને એમને એક ગીત છે ને. So he is going to perform in a way where it's kind of Michael Jackson જે કરતા હતા ને એ પોપ આખું પોપ કલ્ચર ઉપર. તો એમનો પરફોર્મન્સ આખો એવી રીતે with dancing and with music and those kind of things. So that is a new element which we are trying to bring. પછી અમે આ વખતે પ્લે કરી રહ્યા છીએ. કદી પ્લે નથી થયું આવી રીતે ઓપન ફોરમમાં. વી આર ડુઈંગ અ પ્લે. સો દેટ ઇઝ ધ કીર્તિભાઈ ઇઝ ગોઈંગ ટુ કમ ઇન અ વેરી વેરી ડિફરન્ટ વે. એવી રીતે. સો કીર્તિભાઈ ગઝલ ગાય. કીર્તિભાઈ એમના સ્લો સોંગ્સ જે છે જેમ બહુ લાડકી આપણને સાંભળવું બહુ જ ગમે. આપણે લાડકી એ રીતે નથી સાંભળ્યું કે જે રીતે એમને ગાયેલું. તો those kind of elements are going to be there. Rishabh is coming again. He is going to perform his concert. Gujarati folk concert. એમનું આખું સ્ટોરી ટેલિંગ અને કોન્સર્ટ વાળો ફોર્મેટ છે. વિઝ્યુઅલી બહુ જ જોરદાર કોન્સર્ટ છે. એટલે એમાં LED નો ઉપયોગ બહુ થાય છે. લાઇટ્સ નો ઉપયોગ બહુ વધારે થાય છે. સો દેટ ઇઝ ધેર. સો ભૌમિકભાઈ ઇઝ કમિંગ. એમને આપણે દાખલા કિંગ તરીકે ઓળખીએ છીએ. તો એ એક અલગ ફોર્મેટમાં વસ્તુ પ્રેઝન્ટ કરી રહ્યા છે. મલ્ટિપલ કાઇન્ડ ઓફ વાઇબ્સ. Yes. Everybody is coming. રાજેશ આહિર કરીને છે. અગર તમે રણછોડ રંગીલા ગીત સાંભળ્યું. So it has got more than 30 crore views. So he is going to come and present his kind of. So everybody is coming with their own set. Everybody is coming with their own way of communicating. And they will be presenting new things. જે રીતે રોક ફોર્મેટમાં તમે બલરાજ શાસ્ત્રીને બહુ ઓછી વાર જોયો હશે. સો બલરાજભાઈ ઇઝ કમિંગ ઇન અ રોક ફોર્મેટ કે હું રોક વાળો ફોર્મેટ થોડો કરીશ. એવી રીતે ઇઝ કમિંગ ઓન 31st. So those are the things where people are going to come, evolve and do those things. Sure. મેઘધનુષ used to come early days માં. મેઘધનુષ એટલું બધું ફેમસ હતું. 4 સીઝનમાં મેઘધનુષ આવ્યું. Okay. They also used to do a lot of different things. Yeah, they also have a good vibe. Yes, મસ્ત. આજે એમને પોસ્ટ નાખી કે 16 વર્ષ કે 15 વર્ષ થયા. જીગરદાન ગઢવી was also part of that thing. Yeah. Won the first thing.
But it's fun. It's always fun. Yes, it's always have fun, and entertainment is its biggest role to play as an entrepreneurship ની journey, right? I have multiple kind of startups આપણે કરતા હોઈએ છીએ, right? જ્યારે કોઈ ન્યૂલી સ્ટાર્ટઅપ થતું હોય છે, right? અને સિમિલર અગર સ્ટાર્ટઅપ ખબર પડે કે ભાઈ ઓલરેડી ઇઝ ધેર, સો વોટ શુડ અ ડિફરન્ટ થિંગ that startup should do? આમાં બે જ પેરામીટર છે. અગર કોઈ વસ્તુ માર્કેટમાં છે તો એટલે ત્રીજો હોઈ શકે, પણ એ તમારા પાસે સમયને કઈ રીતે લો. હું બે પેરામીટર છું. એક હોય કે તમે એના કરતાં સારી સર્વિસ આપો, બીજું હોય તમે એના કરતાં સસ્તું આપો. હમ. આ બે સિવાય ત્રીજો કોઈ પેરામીટર. હમ. ત્રીજો જે પેરામીટર એ છે કે ભાઈ એ જે આપે છે એના કરતાં વધારે વેલ્યુ તમે. વેલ્યુ ઇન અ વે કે ભાઈ આજે સપોઝ હું ગાડીની વાત કરું તો ક્રેટા સેગમેન્ટ લીડર છે. તો ક્રેટાના બધા બહુ કોમ્પિટિટર આવ્યા, પણ ટાટાએ શું કર્યું? ટાટા બ્રોટ સિયારા. It has a recall value from past, plus it is very stylish, plus they are giving more features. So they are charging also more for that. બટ એ સેગમેન્ટમાં કોઈ આટલા ફીચર જ નથી આપતું, કારણ કે ગાડીમાં એક ગાડીમાં આટલા ફીચર આવી જ નથી શકતા એ સેગમેન્ટ. પણ એ લોકોએ ટ્રાય કર્યું છે કે હું આ નવી વસ્તુ કરું, તો ઇટ લુક્સ લાઈક દે માઇટ બીકમ અ માર્કેટ લીડર ઇન ધીસ સેગમેન્ટ. એટલે એટલીસ્ટ દે વિલ બી એબલ ટુ ઈટ અપ અ લોટ ઓફ થિંગ્સ વિચ ક્રેટા ઇઝ ડુઇંગ. ઇન ધ સેમ ફોર્મેટ દેર આર લોટ ઓફ કાર્સ વિચ વેર ફર્સ્ટ મૂવર્સ. એટલે ડસ્ટરે જ આખો માર્કેટ બનાવ્યો, એસયુવી SUV સેગમેન્ટ, રેનોલ્ટનું એના પછી કશું આવ્યું જ નથી. હા. ઘણી વાર એવું હોય કે કોઈ કે માર્કેટ બનાવ્યું છે, પણ તમે એ માર્કેટના ઉપર તમે બીજું પોતાનો આખો નવો માર્કેટ બનાવી શકો. યુ કેન ઓવર કેપ્ચર. ક્યુઆર થી પેમેન્ટ કરતા પેટીએમ એ શીખવાડ્યું. એનું માર્કેટ શેર જો, ફોન પે નું માર્કેટ શેર છે, લોકલ બીજા ગૂગલ પે ને એ બધાનું માર્કેટ શેર છે. ગૂગલ પે ગૂગલ તરીકે નહોતું આવ્યું, એ તે એપ તરીકે આવ્યું હતું. અને દેન ઇટ ડિસમેન્ટલ ધ એક્ઝિસ્ટિંગ પ્લેયર્સ. સો હંમેશા સ્ટાર્ટઅપ્સમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુમાં નવા પ્લેયરો આવશે. તમે પણ નવા એન્ટ્રન્ટ તરીકે આવી શકો છો. એમાં બે જ વસ્તુ છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઇધર યુ ગીવ મોર ટુ પીપલ, ગીવ મોર સર્વિસીસ, મોર ફીચર્સ, મોર ઓફર્સ એટ ધ સેમ પ્રાઇસ, ઓર યુ આર ગિવિંગ સર્વિસ એટ અ લોઅર પ્રાઇસ. જીઓ ડીડ દેટ. સેમ સર્વિસ છે, કશું સર્વિસમાં ફરક નથી. ઇન્ટરનેટ આપે છે, મોબાઈલમાં નેટવર્ક આપે, ફ્રી, 6 મહિના ફ્રી. તો આદત પડી ગઈ. હવે એ ને એરટેલ બંને સેમ ભાવે વેચી રહ્યા છે, પણ માર્કેટ કેપ્ચર કરી લીધું. એવી રીતે. સો અગેન ઇટ ઇઝ અપ ટુ યુ હાઉ યુ વોન્ટ ટુ પ્લે ધ ગેમ. બેટર સર્વિસ. અને અધર થિંગ ઇઝ પીપલ ગો નાઉઅડેઝ પીપલ ગો ઇન્ટુ લક્ઝરી સેગમેન્ટ ઓલ્સો. કે આજે સપોઝ મારુતિ હતું તો મારુતિએ નેક્સા કરીને અલગ બ્રેન્ડ જ પોતાની બનાવી. એ પોતાનું મારુતિ વાળો સેગમેન્ટ અલગ રાખ્યો. પછી એને ખબર પડી કે ભાઈ ઓડિયન્સ હવે અપગ્રેડ થઈ રહી છે, તો એ નેક્સા કરીને અલગ સેગમેન્ટ બન્યું. એ એમાં તો એક્ઝામ્પલ એટલે આપે કે ભાઈ તમને મોટા પ્લેયરોમાં બી ખબર પડે કે જ્યાં આટલી બધી ભીડ છે તો વસ્તુઓ થઈ તો રહી છે અને લોકો એફર્ટ આપી રહ્યા છે, તમે બી કરી શકો. તમે ઇન્વેસ્ટિંગ પણ કરો છો, રાઈટ? સમવેર યુ આર ડુઈંગ ધ સેમ ટુ પાર્ટ ઓફ દેટ ઇન્વેસ્ટમેન્ટ પોર્શન ઓલ્સો. સો અગર ઇફ આઈ એમ ડુઈંગ માય બિઝનેસ, રાઈટ, તો મારે ઇન્વેસ્ટમેન્ટ માટે જવું છે, તો મારી પીચમાં એવું શું મસ્ટ હોવું જ જોઈએ કે જે ઇન્વેસ્ટર્સને બેટર એક્સપિરિયન્સ આપી શકે? સી, ઇન્વેસ્ટર સેગમેન્ટ માટે છે ને, આ હવે છે ને અત્યારના જે લોકો છે ને એ સમજી નથી શકી રહ્યા કે ભાઈ બિઝનેસ અલગ છે અને સ્ટાર્ટઅપ અલગ છે. સ્ટાર્ટઅપ કેવું હોય જે મલ્ટીફોલ્ડ ગ્રો થઈ શકે. બિઝનેસ કદી મલ્ટીફોલ્ડ ગ્રો ના થાય. બિઝનેસ ધીરે ધીરે ગ્રો થાય. તમે વધારે પૈસા નાખો વધારે ગ્રો થાય, ઓછા પૈસા નાખો તો ધીરે ધીરે ગ્રો થાય. દેટ ઇઝ અ બિઝનેસ. સ્ટાર્ટઅપ કેવું છે, આજે નાખ્યું, આજે આ વસ્તુ બની, હવે એ મલ્ટિપલ ટાઈમ્સ એને તમે રિપ્રેઝેન્ટ કરી શકો, બહાર મોકલી શકો, સ્કેલ કરી શકો, એને સ્ટાર્ટઅપ કહે. યુઝ્યુઅલી આજના જે લોકો છે ને એમને એ તફાવત જ નથી ખબર પડતી કે આને ટ્રેડિંગનો ધંધો કહેવાય અને આને સ્ટાર્ટઅપ કહેવાય. અ લોટ ઓફ પીપલ છે કે ભાઈ હું આ 5 રૂપિયામાં લાવ્યો, મેં 8માં વેચીને 3 રૂપિયા વચ્ચે રાખ્યા ને તો એનાથી જો અમારું સ્ટાર્ટઅપ છે, હું ઇટ ઇઝ નોટ અ સ્ટાર્ટઅપ, દેટ ઇઝ અ બિઝનેસ. ઇટ્સ અ પ્રૂવન બિઝનેસ. ઇન બેલેન્સ શીટ ઇટ લુક્સ લાઈક કે ભાઈ યુ બ્રોટ ધીસ. એના કરતાં તમારા સ્ટાર્ટઅપથી પહેલે તમે ઇન્વેસ્ટમેન્ટ ના લેવાનું હોય, તમારે એના માટે બેંકથી સીસી લેવાની હોય કે લોન લેવાની હોય કે એવું કંઈક વસ્તુ લેવાની હોય. આ ડિફરન્સ છે. આજે સ્ટાર્ટઅપમાં કોઈ ઇન્વેસ્ટર પૈસા કેમ નાખે? મલ્ટીફોલ્ડ રિટર્ન્સ માટે. એને ખબર છે હું 10 જગ્યા પૈસા નાખીશ, 9 જગ્યા પૈસા ઝીરોથી. પણ કોઈ એક જગ્યાએ પૈસા 33 ગુણા થશે, 20 ગણા થશે, 15 ગણા થશે, એ ગણતરીએ પૈસા નાખે. હવે તમારી પીચમાં એવું દેખાવું જોઈએ કે વી આર ઇન અ જર્ની ઓફ મલ્ટિપલ્સ. આ 10 વર્ષ ચાલશે પ્રોડક્ટ, આ 5 વર્ષ પ્રોડક્ટ ચાલશે, આની લાઈફ ટાઈમ વેલ્યુ આ છે, આનું જે કહીએ આપણે કે ભાઈ માર્કેટ ટોટલ આટલું છે, ટોટલ એડ્રેસેબલ માર્કેટ કહેવાય, ટેમ કહેવાય. એ બધા કીવર્ડ એક જ ચાલતા
કે ભાઈ આજે તમે જે વસ્તુ બનાવી રહ્યા છો એની વેલ્યુઝ, એનું માર્કેટ કેટલું મોટું. તો તમે આજે ચલો આજે હું માઇક બનાવું, તો ભાઈ માઇકના જોડે હું પછી કાલે જઈને એનો વાયર બી બનીશ, કાલે જઈને હું એનું સ્ટેન્ડ બી બનીશ. તો પણ આખા આમ જે ઇકોસિસ્ટમ છે એની વેલ્યુ કેટલી? તો કે 4,000 કરોડ. અને તમે આજે મને પૈસા લેવા આવ્યા છો તો કેટલા? કે મને 100 કરોડ રૂપિયા આપો. એટલે કે આખી આખી ઇકોસિસ્ટમ 4,000 કરોડની છે. અને તું મારાથી 100 કરોડ માંગે તો હું તને કેમ ના આપું? તો એ પહેલેથી છે કે ભાઈ એમાં ધંધો જ નહીં બને તારો કદી એટલો મોટો. બનવાનો જ નથી. હા, તમને એવું લાગે છે કે તમે કરી લેશો, પણ પછી બી વેલ્યુ જ નથી. માર્કેટના જોડે એટલા પૈસા જ નથી આ ઇન્ડસ્ટ્રીમાં કે આટલા પૈસા નાખ તો તમારા. એટલે આ જે ગેપ છે ને એ અગર તમે પૂરી દો પોતાના મગજથી, તો એ વધારે સિમ્પલ થઈ જાય સામેવાળા માટે સમજવા માટે કે ભાઈ હા, તમારા પ્રોડક્ટમાં પૈસા નાખવા કે અને કાં તો તમારે આ પ્રોડક્ટમાં પૈસા કોના જોડે માંગવા, એમાં બી તમને ક્લેરિટી મળી. ટ્રુ. એટલે એ બી ઇમ્પોર્ટન્ટ છે ને કે તમે કોની જોડે જઈને માંગો છો, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? અગર મારે કોઈક એવો બિઝનેસ કરવો છે, હું બીજા એવા પર્સન જોડે માંગુ છું કે જેને એની જરૂર બી નથી ને એની કોઈ એનું નોલેજ જ નથી, તો પછી એની સામે ગમે એટલું પીચ કરશો એનો કોઈ મતલબ નથી રહેવાનો. ટ્રુ, દેટ્સ ટ્રુ. એવું જોયું છે ખાસ કરીને જેન ઝી જનરેશન, જે આજે કહેવાય ને કે આજે આપણે બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, રાઈટ? અને એવું બી એમની લાઈફમાં બી થતું હોય છે કે લાઈક એક નાનકડું ફેલિયર આવ્યું એન્ડ દે એ લોકો એકદમ ડાઉનગ્રેડ થઈ જતા હોય છે, જેને દેન દે થિંક કે ભાઈ ના, કરવું જ નથી. તો એવા લોકો માટે તમારી શું સલાહ છે? એમાં તો એવું જ કહીશ કે ભાઈ મેજરલી કમ આઉટ ઓફ ઇન્ટરનેટ અને ડુ રિયલ વર્ક. એટલે એ લોકો આપણા બધા કરતા, આપણી જનરેશન કરતા એ લોકો જોડે વધારે ઇન્ફોર્મેશન છે, વધારે એક્સેસ છે, વધારે પાવર છે, એમને વળતર બી વધારે મળે છે એના સામે. બટ ખાલી પ્રોબ્લેમ એ આવે છે કે ભાઈ બધી ઇન્ફોર્મેશન હોવું ને બધું આવડવું, બેમાં બહુ ડિફ્યુઝ. આજે મને ક્રિકેટની બધી ઇન્ફોર્મેશન, હા, શાયદ એવું હોય છે કે હર્ષા ભોગવીને જેટલું ખબર પડતી એટલી જ મને પડતી અને સચિનને બી એટલી પડતી. રમી કોણ શકે? કે સચિન જ રમી શકે. હું ક્રિકેટ પર કમેન્ટ આપી શકું છું કે ના, ઇન્ફોર્મેશન બધી જ છે, એ સ્કિલ હર્ષા ભોગલેની. હવે એ તમે તમારી સ્કિલ નહીં જાણો ને ત્યાં સુધી કશું નહીં થાય. આજે ચેટ જીપીટી જોડે બધી ઇન્ફોર્મેશન તમે કઢાઈ શકો. તમને દુનિયામાં કશું શીખવું છે, કશું કરવું છે, એવરી ઇન્ફોર્મેશન ઇઝ દેર વિથ યુ. ઇન્ફોર્મેશનની કમી નથી. પહેલા આપણે લાઇબ્રેરી જતા હતા વાંચવા કે કઈ કેમ ઘણા બધા બુક્સ રેફરન્સીસ લેતા હતા યાર. હવે એવું કોઈ પોઈન્ટ જ નથી. નાઉ ઇટ ઇઝ ઓલ અબાઉટ હાઉ મચ યુ કેન એક્ઝિક્યુટ. True. અને this is a generation where it will be more about execution, it is more about your skill, how you are implementing it. It is not going to be about knowledge. So the sooner they realize that કે ભાઈ જે કામ કર્યું હશે એના ઉપરથી વસ્તુ થશે. બીજું જે આજે તમે કામ કરો છો ને એ 2 વર્ષ પછી કોમ્પ્યુટર કરતો હશે. 150% ગેરંટી. આ એક્સપિરિયન્સ છે જે તમને આગળ લઈ જશે. પણ એ કરવું જરૂરી. એટલે એ જ સમજવાની એ લોકોને જરૂર છે. બાકી તો ઇન્ફોર્મેશન વાઇઝ તો these guys have a lot more information. These guys have a lot more access to the tools, technology and everything. અને આપણા કરતા શાયદ 4 ગણું વધારે જ કામ કરી શકે. એન્ડ એક માર્કેટમાં એવું બી જોયું છે કે અત્યારની જનરેશન ઘણા બધા એવું છે કે લાઈક આનો બિઝનેસ ચાલ્યો ને, લેટ્સ ડુ ઇટ, લાઈક ના ટુ ફોલોઅર્સ. હર્ડ મેન્ટાલિટી એને Yeah. એ પહેલા બી હતી. બસ ખાલી એવું હતું કે ભાઈ ઇન્ફોર્મેશનનું જે પેલું હતું ને મીડિયમ, એ સ્લો હતું. એટલે કેવું હતું કે ભાઈ આજે તમે એવું જુઓ કે ભાઈ બધા નથી કહેતા કે સાઉથ ઇન્ડિયા મૂવીનો ફોર્મ્યુલા પર કરી રહ્યા છે, મૂવી બનાવે, ત્યાં ફોર્મ્યુલા પર મૂવી બનાવી રહ્યા છે. ત્યારે પહેલાં એ સ્લો હતી પ્રોસેસ. કેમ? કારણ કે એટલી બધી વસ્તુઓ નથી પહોંચતી. આજે હવે એવું છે કે ભાઈ સાઉથમાં કોઈ પિક્ચર બની જાય એનું હિન્દી ડબ કાલે જ આવી ગઈ. હા, એટલે પણ નોર્થ ઇન્ડિયન બધે જોઈએ. પછી તમે એનું ને એનું ડબ બનાવશો ને તો નહીં ચાલે. નહીં. એ જ રીતે આજે સપોઝ પેલી પાર્ટીસ ચાલે છે, આપણે કઈ કઈ એન્ટરટેનમેન્ટની વાત કરી છે, તમે બેલ વચ્ચે જોયો હશે ફેક વેડિંગની બધી તમે રીલ્સ થશે કે ભાઈ ફેક વેડિંગ ચાલુ છે. તો કેમ અત્યારે ચાલુ વેડિંગમાં કોઈ ફેક વેડિંગ નથી થઈ? એ નથી. એ ટ્રેન્ડ હતો, ટ્રેન્ડ પકડ્યો, ટ્રેન્ડ ઉપર વસ્તુ થઈ નથી. હવે એ ફેક વેડિંગ રાજકોટમાં બી થયેલી છે, ફેક વેડિંગ અમદાવાદમાં બી થઈ, જયપુરમાં બી થઈ, બધે જ થઈ. લોન્જિટિવિટી હવે ઓછી થઈ ગઈ કે આજે ચાલશે કાલે નહીં ચાલે. એવી રીતે જ ટેકનોનું હતું. તો ટેકનો બહુ જ વચ્ચે પીક ઉપર હતું ટેકનો. અત્યારે એનું એક લેવલ આવી ગયું છે કે હવે આટલું જ રહેશે. તો સાહિલભાઈ, તમને ક્યારે એવું ફીલ થયું કે લાઈક આઈ એમ ઇન ધ લોઅર પોર્શન ઓફ માય લાઈફ, કે બિઝનેસના લોઅર પાર્ટમાં છીએ? એટલે એ થાય, હંમેશા થાય માણસને કે ભાઈ વેન યુ ટ્રાય ટુ ડુ એવરીથિંગ બટ ઇટ ડઝ નોટ વર્ક આઉટ. કે હંગ્રી ઓફ ફૂડફેસ્ટ 4માં જ એવું થયું હતું કે ભાઈ અમે પહેલા 3 દિવસ ફર્સ્ટ ટાઈમ વી વર ડુઈંગ ઇટ ફોર 10 days અને અમે ફેસ્ટિવલ કર્યું. યુઝ્યુઅલી અમે છે ઠંડીમાં જ ફેસ્ટિવલ કરતા. એટલે અમે નવેમ્બરમાં કર્યું હતું એક એડિશન જાન્યુઆરીમાં, એક એડિશન માર્ચમાં. એટલે 3 અલગ અલગ વર્ષમાં પણ 3 અલગ અલગ એડિશન આવી રીતે કર્યા હતા.
તો અમને એવું હતું મે એડિશન છે, મેમાં છે 10 દિવસ છે, બધું બરાબર જ છે. હવે જે પહેલા 3 એડિશન થયા હતા ને એમાં જેટલા લોકો આવતા ને એના કરતા વધારે લોકો પહેલા 3 દિવસમાં આવ્યા. તો વી વેર વેરી હેપી કે ભાઈ મસ્ત બહુ સારું મજા આવી. હા, સો વધારે સારું થયું. હા. પછી ફૂડ વેન્ડરો બધા રડે કે હારું ધંધો નથી થતો, ધંધો નથી થતો, આમ છે ને તેમ છે. અને અમે કે આવું કેવી રીતે થાય, લોકો વધારે આવ્યા. પછી રાતે બેસીને અમે કહીએ કે ફ્રી એન્ટ્રી બહુ થઈ જાય છે, આ બધું થઈ જાય છે, આમાં છે અહીંયા લૂપહોલ છે, આ તે. પછી એ દિવસે એવું થયું કે ભાઈ ફૂડ વેન્ડરો કમ્પ્લેન કરે કે આમાં નથી રહેવું. મેં કે આવું કેવું, લોકો વધારે. પછી રાતે બેઠા કન્સિસ્ટન્ટલી બધા બેઠા, પછી ખબર પડી કે ભાઈ ગરમી છે ને એટલે લોકો ખાય છે ઓછું. વેન્ડરો જે ડ્રિંક્સ વાળા હતા બધા એ બધા ખુશ, બધાનો જોરદાર કાઉન્ટર થાય. 40,000 50,000 દિવસનો કાઢી રહ્યા છે. પણ જે ફૂડ વાળા છે હવે ઢોસા એક લે 4 જણા એક બાઈટ ખાઈ લે કે ભાઈ થઈ ગયું, આપણે કંઈક પી વી અન્ડરસ્ટુડ દેટ. અને દેન ઇટ વોઝ વેરી લો ફોર અસ કે આરું કેમનું યાર, આવું તો કેવું ના થાય. એ જે ફેસ છે બહુ પેલો હતો કે યાર વધારે લોકો આયા, બધું થયું, વેન્ડરમાં જવાનું કે આવું કેવી રીતે. પછી એમાં પાછું એમાં ઇનોવેટ કર્યું કે ભાઈ 6:30 પહેલા ફ્રી એન્ટ્રી. ભાઈ લોકો આવે તો 2 પંગતમાં જમવાનું છે કે ભાઈ એકવાર 6:30 પહેલા આવી જશે, મેઇન બેન્ડ 9 વાગે આવશે, તો ચાઇમેટો સાંભળવા આવ્યા છે તો એ 9 વાગે ચાઇમેટો આવશે ત્યાં સુધી એ લોકો 2 વાર તો કંઈક ને કંઈક ખાશે તો રેવન્યુ વધશે અને એ રીતે હોય. એ કર્યું. બીજું જ્યારે જે આંધ્રામાં હતા ત્યારે બહુ એવું થાય કે ઘણી વાર કે ભાઈ યાર આ શું કરી રહ્યા છે, ક્યાં ચાલી રહ્યું છે, કેમનું જીવન ચાલે છે. લોટ ઓફ ટાઈમ્સ પેમેન્ટ ગેટ સ્ટક. ત્યારે તમને એવું થાય. સાયકલિક રીતે માણસ એઝ અ એન્ટરપ્રેન્યોર ઇફ ધ કેશ ફ્લો ઇઝ પોઝિટિવ યુ આર ઓલવેઝ હેપી. કે તમારે પૈસાની ચિંતા ના હોય ત્યાં સુધી તમારો ધંધો મસ્ત ચાલતા ચાલે. હા. જ્યારે તમારો કેશ ફ્લો નું પ્રોબ્લેમ આવે ને ત્યારે જ તમને એવું થાય કે યાર આ શું થયું. અને દેટ મુમેન્ટ આઈ થિંક ઇઝ વિથ એવરીવન. ઇટ ઓલવેઝ હેપન્સ. પણ એ થાય જ છે. બસ એમાંથી બહાર આવવા માટે વી ઓલવેઝ, એટલે હવે તો બહુ આદત પડી ગઈ છે. અમે રેવન્યુ 0 પર બી બહુ બધી વાર જઈએ આવી, લોસ બી બહુ બધી વાર કરી દીધો. પણ હવે ચામડી બહુ જાડી થઈ ગઈ છે એટલે બહુ ફરક નથી પડતો બધી વસ્તુઓથી. પછી એવું છે કે ભાઈ થોડું દુખાશે પણ થઈ જશે. પેલું હોય ને પહેલી વાર ઇન્જેક્શન લો તો તમને એવું લાગે કે ઇન્જેક્શન ભાઈ રેગ્યુલર થઈ જાય ને હોસ્પિટલ જવાનું તો તમને એવું થાય કે હા ભાઈ ઠીક છે એટલે તું માર લે ભાઈ, હું આ બધું જોઈ લઉં બસ. તો એ થઈ જાય. આ બધામાંથી બહાર આવવા માટે હું હંમેશા એવું કહું, હેવ અ ગુડ સેટ ઓફ ફ્રેન્ડ્સ અને ગુડ ફેમિલી. તો તમારે ત્યાં ઇક્વેશન અગર ઉપર નીચે હશે ને તો પછી તમે હજી વધારે દુઃખી રહેશો. અને કોમ્યુનિકેટ કે ભાઈ દુઃખી છો તો દુઃખી છો, ભાઈ એવું નહીં દુઃખી છો તો સુખી છું, આમ બતાવો કે હા બસ સરસ નથી તો સરસ નથી, ઓકે નથી. કોઈ પૂછે કેમ છો તો કે ભાઈ ઠીક છે, મજામાં નથી. એવું બોલતા શીખશો તો વધારે હશે. ઇફ યુ વી આર ટ્રાઇંગ ટુ લીવ ઇન અ સો પરફેક્ટ વર્લ્ડ સમટાઈમ્સ કે ભાઈ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ એઝ ઇન્ડિવિજ્યુઅલ. એ સાહેબ સામેવાળા માટે બરાબર હશે કે આ મોડો એટલે કેવી મજા, હંમેશા ખુશ રહે. ઘરે જઈને મારા ઊંઘની ગોળી લેતું હોય, એ જીવન જીવીને કોઈ મતલબ નથી. એ અર્થ વગર. એટલીસ્ટ હેવ ગુડ સેટ ઓફ ફ્રેન્ડ્સ, દે વિલ હેલ્પ યુ ફ્લોટ અરાઉન્ડ. કારણ કે બધાના જીવનમાં ક્યાંક ઉપર નીચે થાય, પણ 2 જણા ગાડ આપવાવાળા હોય કે આવું ના હોય આમ કરવા, એમાંથી તમારું જીવન તરી જાય. મારું આવું માનવું છે. સાચી વાત છે. આઈ હેવ રેડ સમવેર કે આપણને છે ને કેવું પર્સપેક્ટિવ આપી દેવામાં આવ્યું છે કે લાઈફ ઇઝ, વર્લ્ડ ઇઝ લાઈક અ ફેરી ટેલ ના. એક ફેરી ટેલની મૂવીમાં કેવું હોય કે બધું સારું સારું હોય, બહુ જ બધું સરસ સરસ હોય, બટ એકચ્યુઅલ વર્લ્ડ તો એકદમ બ્રુટલ છે, લાઈક એકદમ નર્ક જેવું છે. પણ અગર તમને પહેલેથી એવું કહેવામાં કે વર્લ્ડ તો એવું જ છે, નર્ક જેવું જ છે, તો તમારામાં એવી ગટ્સ આવશે કે લેટ્સ મેક ઇટ લાઈક અ ફેરી ટેલ. તો અમે એવું જ હતું. અમે જ્યારે કામ કરીએ ને તો હું હંમેશા એવું જ કહું કે ભાઈ આંધ્રામાં જેટલા લોકો જતા હતા ને અહીંયાથી ગુજરાતથી, એક તો ફૂડનો પ્રોબ્લેમ પડે બધાને, તેલુગુ જ બોલે બધા ત્યાં. તો અહીંયાથી આપણે એવી રીતે જ કે ભાઈ કાળા પાણીની સજા છે, કોને કોને આવું છે, તો માઇન્ડ સેટ હોય. પછી ત્યાં જાય એટલે મજા કરે ને તો માણસ એવું થાય કે હા તો સારું તો છે. તો એટલે પ્લેનમાં અમે પહેલી વાર ગયા અંતર બધા 2 દિવસ એટલું બધું હેરાન કર્યું, બધું અહીંયા સારું જ છે કે ખરાબ નથી, બધું હા ચાલશે. તમે એટલે પેલું શું તમે માઇન્ડસેટ જ એટલું રાખો ને કે ભાઈ એના કરતાં ખરાબ થઈ શકે અને પછી કંઈક સારું થાય ને તો ઇટ ઇઝ વોટ ઇઝ હેપીનેસ. હેપીનેસ ઇઝ એક્સપેક્ટેશન અને રિયાલિટીનો ડિફરન્સ. કે તમારી જીવનથી એક્સપેક્ટેશન શું હતી ને તમારી રિયાલિટી શું છે. તમે ખુશ ક્યારે થાવ? જ્યારે તમારી એક્સપેક્ટેશન વધારે. હવે જ્યારે તમારી એક્સપેક્ટેશન વધારે અને રિયાલિટી ઓછી ને ત્યારે તમે દુઃખી થાવ. તો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ પ્લસ માઇનસની ગેમ છે. તમે રિયાલિટી અને એક્સપેક્ટેશન ઓછી રાખશો, રિયાલિટી સારી હશે તો તમે ખુશ જ રહેશો હંમેશા. આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે લાઈફમાં. આ રાખશો કન્સિસ્ટન્ટલી કે ભાઈ એક્સપેક્ટેશન ઓછી રાખો તો રિયાલિટી તમારું હંમેશા વધે છે. અને દેટ ઇઝ હાઉ યુ શુડ લીવ લાઈફ. વી હેવ સેટ દેટ ફોર્મ્યુલા અને વી આર ઓલવેઝ હેપી. સો દેટ ઇઝ ધ રીઝન કે ભાઈ એક્સપેક્ટેશન ઓછી રાખવાની લાઈફ. સો અને રિયાલિટી હંમેશા સારી થાય. ભગવાન બધું સારું જ કરે ભગવાન. એટલે બધા માટે એવું નહીં કે ભાઈ nobody wants to do anything bad for you.
એવરીબડી સરાઉન્ડિંગ યુ કે કોઈ એવું ના કે ભાઈ એને છેતરી લો આને પાડી દો કે આવું કંઈક કર. એવું બહુ ઓછા લોકોમાં એ મનસા હોય છે. પણ બાકી બધા તો તમારું સુખ જ ચાહે. પણ તમે બી તો પોતાનું સુખ ચાહો. That's all things are. યા ટ્રુ. સો સાહિલભાઈ, આજે તો તમે લાઈક એઝ અ એન્ટરપ્રિન્યોર જર્નીથી તમને લાઈફ સ્કિલ્સ પણ શીખવાડી દીધી આજે બધાને. સો આઈ થિંક ઇટ વિલ બી લાઈક નથિંગ પોડકાસ્ટ ઇઝ લાઈક કે ભાઈ એક સાથે એક બંચમાં બહુ જ બધું વસ્તુ આપી દેતા હોય. એમાં નડ્યા હોય એટલે ખબર. થેન્ક યુ ફોર બીંગ હિયર અને આટલી સરસ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અને વેરી બેસ્ટ ઓફ લક ફોર ધી હંગ્રી 2025. થેન્ક યુ.